કેમ છો વિદ્યાર્થી મિત્રો? યસ 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 આવી ગયા છીએ અભિયાન બેચમાં. ધોરણ 11 કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર 3 આજે શરૂ કરવા જઈ રહ્યા છીએ. એ પહેલા હું સ્વાગત કરું છું તમારા બધાનું ઇન્ડિયાના મોસ્ટ લવેબલ એડટેક પ્લેટફોર્મ ફિઝિક્સ વાલામાં. વેલકમ ઓલ ઓફ યુ. લાસ્ટ લેક્ચરમાં આપણે મસ્ત મજાનું ચેપ્ટર નંબર 2 સ્ટ્રક્ચર ઓફ એટમ પૂરું કર્યું હતું અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તત્વોના વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા. તત્વોમાં વર્ગીકરણની કેમ જરૂર પડી, કેમ ગુણધર્મોમાં આવર્તિતા કઈ રીતે જોવા મળે છે, ક્લાસિફિકેશન શું છે અને મોડર્ન પિરિયોડિક ટેબલ શું છે. યસ બાળકો, તો આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ કેમેસ્ટ્રીનું બહુ જ અગત્યનું ઇનઓર્ગેનિક ચેપ્ટર, જે તમને ધોરણ 11માં તો કામ આવશે જ આવશે, ધોરણ 12માં પણ આવશે અને કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ બહુ મહત્વનું છે. ક્લિયર છે? તો ચાલુ કરીએ ચેપ્ટર. એ પહેલા એક નાનકડી વાત કરીને શરૂઆત કરીએ. ચેપ્ટર 2 પતી ગયા, એમાં એક ટેસ્ટ પણ લેવાઈ ગઈ. 2 ચેપ્ટર આપણા પતી ગયા, એમાંથી એક ચેપ્ટરની ટેસ્ટ પણ લેવા ગઈ. બાળકો, શું તમે આ ટેસ્ટ બરાબર આપી? શું તમે બંને ચેપ્ટરની ડીપીપી જે તમને અપલોડ કરવામાં આવે છે એપ પર એ તૈયાર કરી? યાદ રાખજો બાળકો, એકલા વિડીયો જોવાથી બધું આવડી નહીં જાય, સાથે સાથે એની નોટ ટેકિંગ પણ કરવી પડશે. તમારા પોતાના ઓન રાઇટિંગમાં નોટ્સ બનાવવી પડશે. ત્યારબાદ ડીપીપી જેટલી પણ આપવામાં આવે એ સોલ્વ કરવી પડશે. અને છેલ્લી અને ખૂબ અગત્યની વસ્તુ, એ ચેપ્ટર પત્યા પછી એની એનસીઆરટી પણ એક વખત આખી જોવી જોઈએ. તો બાળકો, જો તમે આટલું કરશો તો જ આ ભણેલું, આ વિડીયો જોયેલા તમારા કામમાં આવશે. અહીંયા અમે તમને બધા જ ટોપિક સરસ રીતે કરાવીએ, એના ક્વેશ્ચન કરાવી રહ્યા છીએ. પણ બાળકો, જ્યાં સુધી તમે સેલ્ફ પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી તમને આવડશે નહીં. એક ઇમેજિન કરો, મોટી ક્રિકેટ મેચ થઈ રહી છે, એને આવતીકાલે ક્રિકેટ મેચની ફાઇનલ છે વર્લ્ડ કપની. તો આજે ગમે તેટલા સ્ટાર બેટ્સમેન હશે, એ નેટમાં તમને પ્રેક્ટિસ કરતા જોવા મળશે. તો શું એનો મતલબ છે એમને શોટ રમતા નથી આવડતા? આવડે જ છે ને. મોટામાં મોટો બોલર તમને નેટમાં બોલિંગ કરતો જોવા મળશે, તો શું એને બોલ ફેંકતા નથી આવડી રહ્યા? આવડે જ છે ને. પણ પ્રેક્ટિસ જો એ સ્ટાર પ્લેયર માટે પણ મહત્વની હોય તો હજુ હું કે તમે એ સ્ટાર પ્લેયર બન્યા નથી. તો આપણે હાલ જે ભણવા જઈ રહ્યા છીએ, કે જે ભણી ગયા છીએ, એની સતત પ્રેક્ટિસ કરવી પડે તો જ પરફેક્શન આવશે. ક્લિયર છે બાળકો? જો તમારે પરફેક્શન લાવવું હોય, 150-55ની સ્પીડના બોલને આમ કવર ઉપર ડ્રાઈવ મારવી હોય, તો એના માટે ઓછામાં ઓછા 2000 વખત વિરાટ કોહલી કે સારામાં સારા બેટ્સમેને નેટમાં એની પ્રેક્ટિસ કરી હશે. એ જ રીતે જો બોલરે સટીક યોર્કર, એક્ઝેક્ટ બેટ્સમેનના 2 પગની વચ્ચે યોર્કર નાખવો હશે, તો એને નેટમાં પોતાની કેરિયર દરમિયાન કેટલી બધી વખત, કદાચ ગણ્યા બી નહીં હોય, કોઈ બેટ્સમેન બોલર આ ગણતું ના હોય, એટલી બધી વખત એ લેવલની મહેનત કરી હોય. તો બાળકો, હજુ પણ કહું છું, અહીંયા તો તમને બધું જ ચલાવવામાં આવે છે. યુટ્યુબ પર આ બેચના ફ્રી વિડીયો છે, પ્લસ પીડબ્લ્યુની એપમાં પણ એની ડીપીપી પણ છે. તો મહેનત તમારે કરવાની છે. અમે અમારી સાઈડથી બનતું બધું જ આપી દઈશું. હવે જો સફળતા પામવી હોય તો મહેનત તમારે કરવી જ પડશે, કોઈ ઓપ્શન નથી. ચલો આગળ વધીએ છીએ. આજના લેક્ચરનો ટાર્ગેટ શું છે? આજે આ ચેપ્ટરના આપણે કેટલા અને કયા કયા ટોપિક કવર કરવા જઈ રહ્યા છીએ? આજે આપણે આવર્ત કોષ્ટકનો ધીરે ધીરે વિકાસ, પ્રોગ્રેસ કઈ રીતે થયો એ જોઈશું. એમાં મહાન જે 4 વૈજ્ઞાનિક છે એની સિદ્ધિઓ જોઈશું. આ સિવાય ઘણા બધા, આ 4 વૈજ્ઞાનિકના જે અહીંયા નામ લઈએ છીએ, એ સિવાય ઘણા બધા વૈજ્ઞાનિકોએ તત્વોને વર્ગીકરણ કરવા માટે પ્રયત્ન કર્યો પણ સફળ થયા નહોતા. જે મેજર સફળ થયા અને જેમના પોઈન્ટ વેલિડ હતા, આપણે એ 4 વસ્તુ આજે, એ 4 વૈજ્ઞાનિકોના સિદ્ધાંતો આજે જોવા જઈ રહ્યા છીએ. પહેલો વૈજ્ઞાનિક હતો ડોબ્રેનર, જેને ત્રિપુટીઓ આપી હતી. તો ડોબ્રેનરનો આજે આપણે ત્રિપુટીનો સિદ્ધાંત જોઈશું. ત્યારબાદ ન્યુલેન્ડ હતો, જેમને અષ્ટકનો સિદ્ધાંત આપ્યો હતો.
તો આજે આપણે આ ન્યૂલેન્ડના અષ્ટકનો સિદ્ધાંત જોઈશું. લોથર મેયર હતા જેને કર્વ દોરી અને કંઈક સમજવાનો ટ્રાય કર્યો હતો. તો આજે આપણે બાળકો લોથર મેયરના વક્રો પણ જોઈશું. સાથે સાથે આપણે મહાન વૈજ્ઞાનિક દમિત્રી મેન્ડેલિફ એનું આવર્ત કોષ્ટક પણ સમજવા ટ્રાય કરીશું. મેન્ડેલિફ એ સદીનો મહાનતમ વૈજ્ઞાનિક હતો. એ પહેલો એવો વૈજ્ઞાનિક હતો જેને ખૂબ સચોટતાપૂર્વક, આગળના વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યો હતો ખાલી તત્વોને ગોઠવવાનો, પણ મેન્ડેલિફ એવો વૈજ્ઞાનિક હતો, એને ખૂબ સચોટતાપૂર્વક આવર્ત કોષ્ટક આપવાનો પ્રયત્ન કર્યો હતો. તો આજે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક પણ જોઈશું અને આધુનિક આવર્ત કોષ્ટક જોઈશું, જેનો પાયો મહાન વૈજ્ઞાનિક હેનરી મોઝેલે રાખ્યો હતો. અને એ આવર્ત કોષ્ટક આજે કયા લેવલ સુધી પહોંચ્યું છે, એની સ્ટડી કઈ રીતે થાય છે, 100 ઉપરના તત્વો જે છે એના નામ કઈ રીતે આપવામાં આવે છે. તો આજે આપણો મેઇન ગોલ આ રહેશે કે આટલા બધા તત્વો, આપણે વસ્તુઓ, આટલા બધા ટોપિક આજે ભણવા જઈ રહ્યા છીએ. ચલો, સૌથી પહેલાં તમે ધોરણ 9 સ્ટાન્ડર્ડમાં કદાચ આ વસ્તુ જોઈ હશે કે સન 1800માં માત્ર અને માત્ર 31 તત્વો જ જાણીતા હતા બાળકો. વિચાર કરો, 18મી સદીમાં માત્ર આપણી પાસે 31 નોન તત્વ હતા. હા, શોધાયા નહોતા. સાંભળજો, આજુબાજુ હતા તો ખરા, પણ આ કયું તત્વ છે આપણને ખબર નથી. તો ઓળખીતા ગણાય, નોન ગણાય એવા માત્ર 1800માં 31 તત્વ હતા. પછીના નેક્સ્ટ 65 યરમાં તમે જુઓ, પછીના નેક્સ્ટ 1800 થી લઈ 1865 એટલે 65 યરમાં આ તત્વની સંખ્યા ઓલમોસ્ટ બમણી થઈ ગઈ. કઈ રીતે સર બમણી? 31 દુ 62 બેટા, એનાથી બી વધી ગઈ. ખ્યાલ આવે છે? ઓલમોસ્ટ બમણી થઈ ગઈ. અને આજની વાત કરીએ અત્યારે, તો અત્યારે 2023 છે, બરાબર, અને ઓલમોસ્ટ અત્યારે 118 તત્વો જાણીતા છે. હવે પહેલો જ પ્રશ્ન આવ્યો, તત્વોને વર્ગીકરણ કરવાની જરૂર શા માટે પડી? બાળકો, પ્રશ્ન થાય કે તત્વ 118 છે સર, એમને યાદ રાખી લો, એને વર્ગીકરણ કરવાની જરૂર કેમ પડી? વિદ્યાર્થીઓ, જ્યારે સ્કૂલમાં તમે ભણો છો ત્યારે તમને ખબર છે કે એક ક્લાસમાં 50-60ની સંખ્યા છે, પણ આ સંખ્યા જો વધીને 120 થઈ જાય તો 2 વર્ગખંડમાં તમને વિભાજિત કરી દીધા. વર્ગ એ, વર્ગ બી કરવામાં આવે છે. ઘણી બધી વખત ઓલિમ્પિક્સ કે એવી કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ હોય તો સ્કૂલ નક્કી કરે છે કે આ અમારા ટોચના 10 વિદ્યાર્થીઓ છે, એ આપશે. એ જ રીતે કોઈ સ્પોર્ટ કોમ્પિટિશન હોય તો સ્કૂલ વિભાજિત કરે છે કે આ 10 છોકરાઓ સ્પોર્ટમાં હોશિયાર છે તો એ સ્પોર્ટ કોમ્પિટિશનમાં ભાગ લેશે. તો વિભાજન એટલે કરવું પડ્યું. સરખી આવડત ધરાવતા બાળકોને એક વિભાગમાં મૂક્યા. જે ભણવામાં હોશિયાર હતા એ લોકોને ટોપ 10ને કોઈ એક્ઝામ માટે અલગ તારવ્યા. જે સ્પોર્ટ્સમાં હોશિયાર હતા એવા 10ને એક સમૂહમાં અલગ તારવ્યા. તો આ રીતે બાળકો 118 તત્વના ગુણધર્મો, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો આપણે બધાને યાદ રાખવા કઠિન પડે. 118 નાની વસ્તુ નથી, તો એના ભૌતિક ગુણધર્મો બધાના યાદ રાખવા બહુ ડિફિકલ્ટ ચેલેન્જ હતા. એટલા માટે વૈજ્ઞાનિકોએ ટ્રાય કર્યો કે સરખા ગુણધર્મવાળા તત્વોને વહેંચવામાં આવે. ધારો કે મારી પાસે ઘરે લાઇબ્રેરીમાં 5000 બુક છે. ધ્યાન આપજો, મારી પાસે ઘરે લાઇબ્રેરીમાં 5000 બુક્સ છે, બરાબર. હવે આ બુક્સ છે બધી, એ થપ્પાઓ એમને મારીને મૂકેલી છે. હવે મને ઈચ્છા થઈ કે આજે હું વિજ્ઞાનમાં રુચિ ધરાવું છું તો વિજ્ઞાનને લગતી બુક વાંચું, કોમન સાયન્સ, સ્પેસ સાયન્સને લગતી બુક વાંચું. તો હવે આ 5000 બુકમાં હું એ ક્યાં શોધવા જઈશ? 5000 બુકમાં હું ચલો શોધી કાઢીશ, મહેનત કરીશ તો મળશે, પણ એ મારા માટે બહુ અઘરું હતું. આની જગ્યાએ આ 5000 બુકને જો મેં જુદા જુદા ભાગમાં વહેંચી દીધી હોત, વધારે નહીં, ખાલી 4 મને ગમતી કેટેગરી પાડી દઉં, તો 4 કેટેગરીમાં જ જો મેં વહેંચી હોત તો મને મેળવવી બહુ સહેલી થઈ જાત. ધારો કે હું કહું કે મને સ્પેસ સાયન્સ બહુ ગમે છે, બરાબર, તો સ્પેસ સાયન્સની એક કેટેગરી હતી જેમાં સ્પેસને લગતી બુકો હતી. આ એ જમાનાની વાત છે બેટા જ્યારે ઇન્ટરનેટ નથી શોધાયું. હા, અત્યારે તમે કહો સર અમારે ત્યાં બુક્સ જ નથી, અમારે જે વાંચવું હોય ઇન્ટરનેટ ખોલીને વાંચી લઈએ છીએ. હા, તમારી વાત જ અલગ છે.
અમે તો હજુ પણ બુકમાં માનવાવાળી પબ્લિક છીએ અને ઇન્ટરનેટ કરતાં બુક ઉપર વધારે ભરોસો રાખીએ છીએ. બીજો મારો ગમતો ટોપિક તમને ખબર જ છે, જે અત્યારે ભણાવી રહ્યો છું, કેમેસ્ટ્રી. તો બીજા એક સેગમેન્ટમાં મેં કેમેસ્ટ્રીની બુકો બધી અલગ કરી દીધી. ત્રીજો એક મારો ફેવરિટ ટોપિક છે ગુજરાતી સ્ટોરી બુક, નોવેલ્સ એન્ડ ઓલ. તો ગુજરાતી સ્ટોરી બુકને મેં અલગ કરી દીધી બધી એક સેગમેન્ટમાં. હવે ત્રીજો ચોથો મારો ફેવરિટ ટોપિક છે મોટિવેશન. તો મેં મોટિવેશનની બુક્સ બધી અલગ કરી દીધી. તો હવે જો આ મારા સેગમેન્ટ 4 થપ્પીઓ અલગ અલગ હોય તો મારે જે ટોપિકનો જે દિવસે મૂડ થાય એ વાંચવું મારા માટે એકદમ સરળ બની જાય. સમજાય છે? તો આના જ કારણે જરૂર પડી કે આવર્ત કોષ્ટકમાં આવા 118 તત્વ છે. તો ભાઈ કયા તત્વો ધાતુ છે, ધાતુમાં બી સક્રિય છે કે નિષ્ક્રિય છે? ધ્યાન આપજો, ધાતુમાં પણ સક્રિય છે કે નિષ્ક્રિય છે? કયા તત્વ અધાતુ છે? હવે અધાતુમાં પણ કયા તત્વ પ્રવાહી છે, ઘન છે કે પછી વાયુ છે? પ્રશ્ન થયો. એ જ રીતે પછીથી અર્ધધાતુ શોધાઈ. તો એ અર્ધધાતુ પણ કેવી છે, કયા પ્રકારની છે, તે પ્રમાણે જુદા જુદા ભાગ પાડવા જરૂરી બન્યા. સમજાય છે બાળકો? એટલા માટે જ વૈજ્ઞાનિકોએ જેમ જેમ તત્વોની સંખ્યા વધતી ગઈ તેમ તેમ એને વર્ગીકરણ કરવાનું શરૂ કર્યું. જેમ જેમ વર્ષો વીતતા ગયા, તત્વની સંખ્યા વધતી ગઈ તેમ એમ તેમને વર્ગીકરણ કરવાનું ચાલુ કર્યું. સૌથી પહેલા મહાન વૈજ્ઞાનિક આવી ગયા હતા, ડોબ્રેનિયર. ધ્યાન આપજો, ડોબ્રેનર નામના વૈજ્ઞાનિકે ત્રિપુટીનો સિદ્ધાંત આપ્યો. ભાઈ વર્ગીકરણ કરતી વખતે બધા વૈજ્ઞાનિકોએ મોટા ભાગે 2 ટેકનિકનો સહારો લીધો હતો. પહેલા અહીંયા લઈ લઉં, બધા વૈજ્ઞાનિકોએ 2 ટેકનિકનો સહારો લીધો હતો. એક તો પહેલા શરૂઆતની સદીમાં જ્યારે આ બધા વૈજ્ઞાનિકો શોધતા હતા ત્યારે તે લોકોએ પરમાણુ ભારના ચડતા ક્રમાંકમાં મૂક્યું હતું. પરમાણુ ભારના ચડતા ક્રમાંકમાં તત્વોને ગોઠવવાનો ટ્રાય કર્યો હતો. અને છેલ્લે જ્યારે મોડર્ન પિરિયોડિક ટેબલ એટલે કે આધુનિક આવર્ત કોષ્ટક બન્યો તેમાં પરમાણુ ભાર કરતાં પરમાણુ ક્રમાંકને સચોટ ગણી પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં તત્વોને ગોઠવવામાં આવ્યા. ચલો, તો હવે આજે આપણે આ 2 વસ્તુની વાત કરવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલો વૈજ્ઞાનિક આવી ગયા હતા ડોબ્રેનર, અને ડોબ્રેનરે, હું અહીંયા પહેલો જ પોઈન્ટ હરહંમેશ લખીશ, એને પણ પ્રાયોરિટી કોને આપી હતી? પરમાણુ ક્રમાંક. શરૂઆતની વાત હતી ત્યારે બધા પરમાણુ ક્રમાંકને પ્રાયોરિટી નહોતા આપતા, પરમાણુ ભારને પ્રાયોરિટી આપતા હતા. તો ડોબ્રેનરે પણ પરમાણવીય ભારને પ્રાયોરિટી આપી અને તત્વોને ગોઠવવાનો પ્રયત્ન કર્યો હતો. ડોબ્રેનરે શું કર્યું હતું બાળકો? 3 પરમાણુની જોડી બનાવી હતી. 3 તત્વોની જોડી બનાવી હતી. 3 તત્વોની જોડી બનાવી એને એ તત્વને અમર અકબર એન્થોની નામ આપ્યું હતું. અરે ભાઈ, ના ના ના, મજાક છે. ડોબ્રેનરે કંઈ અમર અકબર એન્થોની નહોતું આપ્યું, આ તો હું કહું છું. તો ડોબ્રેનરે શું કીધું કે 3 સરખા ગુણધર્મ ધરાવતા તત્વને તેમના પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમાંકમાં ગોઠવી દીધા. ફોર એક્ઝામ્પલ તમે જોઈ શકો છો, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. હું અહીંયા નીચે લખું છું, ધ્યાન આપજો, લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. ક્લિયર છે? હવે જુઓ, એને શું કર્યું? આ તત્વને તેમના પરમાણવીય ભારના ચડતા ક્રમાંકમાં ગોઠવ્યા. જુઓ, લિથિયમનો પરમાણવીય ભાર 7 છે, સોડિયમનો આપણે જાણીએ છીએ 23 અને પોટેશિયમનો 39. તો ગોઠવી દીધા. અને ડોબ્રેનિયરે કીધું બીજો એક ખાસ પોઈન્ટ કે મધ્યસ્થ પરમાણુનું પરમાણવીય દળ, મધ્યસ્થ પરમાણવીય દળ એ બાકીના 2 તત્વોના પરમાણવીય દળના
સરેરાશ જેટલું હશે, સરેરાશ જેટલું હશે. શું કીધું બાળકો? મધ્યસ્થ પરમાણુ. ધ્યાનથી જુઓ, આપણો મધ્યસ્થ પરમાણુ કયો આવી ગયો છે બેટા? મધ્યસ્થ પરમાણુ આ છે. એનું પરમાણુય દળ બે પરમાણુના પરમાણુય દળના સરેરાશ જેટલું હશે. તો જોઈ લો બાળકો, કઈ રીતે સરેરાશ સર? તો સોડિયમનું પરમાણુય દળ બરાબર લિથિયમનું પરમાણુય દળ અને પોટેશિયમનું પરમાણુય દળ ભાગ્યા 2 એટલે સરેરાશ થઈ જાય. અને ચેક કરવામાં આવ્યું તો આ સાચું પણ મળ્યું. 7 + 39 ભાગ્યા 2 એટલે કે આવશે તમારું અહીંયા 46 ભાગ્યા 2 બરાબર 23. બોલો, કન્સેપ્ટ ક્લિયર થયો? તો આ રીતે એને લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને ક્લોરીન, બ્રોમિન, આયોડિન વચ્ચે પ્રયોગો કર્યો. પણ વાસ્તવમાં એને આવી કુલ 5 ત્રિપુટી આપી હતી, પણ એનસીઈઆરટીમાં 3 જ આપી છે. પહેલાં તમે આ પેજ જોઈ લો, પછી હું તમને 5 ત્રિપુટી કઈ રીતે યાદ રખાય એનું શોર્ટકટ આપું છું. પહેલાં આટલું જોઈ લો. ચાલો બાળકો, આ હવે પ્રશ્ન થાય કે સર આ 3 ત્રિપુટી કે પેલી 5 કઈ યાદ રાખવાની? તો બેટા એનસીઈઆરટીમાં તો 3 જ આપી છે, પણ હું એવું કહું છું કે તમે 5 યાદ રાખી લો તો સારું. કોમ્પિટિટિવ એક્ઝામમાં તમારે વાંધો ના આવે. તો જુઓ, એ 5 યાદ રાખવાની માસ્ટર ટ્રીક હું બીજા એક સર પાસેથી જ શીખ્યો છું, પણ મને ગમી ગઈ એટલે મેં એક્સેપ્ટ કરી દીધી છે. તો બાળકો, જેની પણ સારી વસ્તુ હોય એક્સેપ્ટ કરો. તો હું એવું નહીં કહું કે આ ટ્રીક મારી છે, પણ આ ટ્રીક હું શીખેલો છું અને તમને કામ આવે એટલે તમને આપું છું. ક્લિયર છે? માસ્ટર ટ્રીકમાં એક સ્લોગન છે, એમાં કેપિટલ શબ્દો તમારે યાદ રાખવાના છે, સ્મોલ શબ્દ વાક્ય સેટ કરવા માટે લખેલા છે. તો જુઓ, વાક્ય કંઈક આવું છે, ધ્યાન આપજો. सीबीआई के पास, सीबीआई के पास. सर केम अलग अलग कलर थी लखो छो? कारण छे, हमणां तमने खबर पड़शे. सीबीआई के पास सस्ती लिपस्टिक होगी. सीबीआई के पास सस्ती, हाँ, सीबीआई के पास सस्ती लिपस्टिक होगी जो वो कंपल्सरी सबको देगी. सर आ कई खबर ना पड़ी. हाँ, 3 येलो वाळू देखाई गયું सर. 1 2 3 4 ने 5 5 एक जेवुं येलो वाळू देखाय छे, पण आनो मीनिंग खबर ना पड़ी. જોઈ લો, કોઈ જ ચિંતા ના કરતા. આ તમારા એલિમેન્ટ્સ છે, આ તમારા એલિમેન્ટ્સ છે. સીબીઆઈ ક્લોરીન, બ્રોમીન, આયોડીન થઈ ગયું ભાઈ. પાસ ફોસ્ફરસ, આ આર્સેનિક, એસએસબી એન્ટીમની. ક્લિયર છે? સસ્તી सल्फर, सेलेनियम, टेलुरियम. लिपस्टिक में थोड़ा ट्विस्ट है बाबा, ध्यान रखना. लिपस्टिक में थोड़ा ट्विस्ट है. लिथियम एमनु एम, सोडियम ने पहला लखू छू एने, एस फॉर सोडियम एनो सिम्बॉल छे एने, अने पोटेशियम एंड मा के. बोलो, आटलो कंसेप्ट क्लियर थयो? सीबीआई के पास सस्ती लिपस्टिक होगी वो जो कंपल्सरी सबको. तो कंपल्सरी नु कैल्शियम, स्ट्रोन्शियम अने बेरियम. सबको मा, हाँ एक मिनिट करेक्ट करी दईए. सबको मा बी कैपिटल छे अने पछी केओ स्मॉल आवशे, तो सबको देगी. तो हवे भाई अहींया जुओ, आ बी थई गयो तमारो बेरियम. तो जोई लो, आ 5 त्रिपुटी छे. कई कई 5 भाई?
ક્લોરીન, બ્રોમિન, આયોડીન, જેમાં મધ્યસ્થ પરમાણુનો પરમાણુ ક્રમાંક 2ના સરવાળા જેટલો થાય છે. બીજી ત્રિપુટી એને આપી હતી ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની. ત્રીજી ત્રિપુટી આપી હતી સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ. ચોથી ત્રિપુટી આપી છે બેટા લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. અને છેલ્લી ત્રિપુટી તમને આપી દીધી છે બેટા કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. તો આ 5 ત્રિપુટી ડોબ્રેનરે આપેલી છે. અને એને આપણને સમજાયું કે મધ્યમ પરમાણુનો પરમાણવીય દળ એ બંનેની એવરેજ થશે. बोलो क्लियर છે? सीबीआई के पास सस्ती लिपस्टिक होगी वो जो कंपल्सरी सबको देगी. क्लियर है ભાઈ? આવા શોર્ટકટથી સમજવાનો ને યાદ રાખવાનો પ્રયત્ન કરજો. ઇંગ્લિશમાં છે પણ વાક્ય તો આમ હિન્દીમાં જ છે એટલે યાદ રહી જાય. ક્લિયર છે બેટા? તો આ હતું ડોબ્રેનરનો. ચલો એના પરથી પ્રશ્ન કઈ રીતે પૂછી શકાય. જો તત્વ PQR એ ડોબ્રેનરની ત્રિપુટીના સિદ્ધાંતોને અનુસરે છે. જો તત્વ P નું પરમાણવીય દળ 40 છે. જુઓ 3 તત્વ કીધા છે બેટા P, Q અને R. એમાં P નું પરમાણવીય દળ તમને કહી દીધું છે 40, Q નું આપણને ખબર નથી અને R નું કહી દીધું છે 60. હા, બધા ગ્રામ પ્રતિ મોલ તો છે જ બેટા, ધ્યાન આપજો. તો હવે તમને કહે છે કે Q નું શોધો જો આ ડોબ્રેનરની ત્રિપુટી ફોલો કરતી હોય. તો બહુ સહેલું છે, તમને ખબર છે આણવીય દળ ઓફ Q બરાબર આણવીય દળ ઓફ P પ્લસ આણવીય દળ ઓફ R ડિવાઇડેડ બાય 2. 40 વત્તા 60 ડિવાઇડેડ બાય 2, 100/2. જવાબ આવી ગયો 50 ગ્રામ પ્રતિ મોલ. બરાબર છે? ઓપ્શન છે જ આ રહ્યો. બોલો ક્લિયર થયો કન્સેપ્ટ? ડોબ્રેનરે શું કીધું? ભાઈ ધ્યાન આપજો, ડોબ્રેનર સાચો હતો, એ 3-3ની જોડી બનાવવામાં સફળ રહ્યો. પણ ત્યાં સુધી જેટલા તત્વ શોધાયા હતા એમાં ગણીને ખાલી 5 જ આવી જોડી બની. એટલે લાંબો સમય સુધી બીજા અન્ય તત્વમાં ચાલ્યો નહીં, પણ એને જેટલું શોધ્યું હતું એટલું બરાબર હતું. ડોબ્રેનર ભાઈ સાहब के बाद आए महान वैज्ञानिक न्यूलैंड. ધ્યાન આપજો, કોણ આવ્યા? મહાન વૈજ્ઞાનિક ન્યુલેન્ડ. અને ન્યુલેન્ડે બાળકો અષ્ટકનો સિદ્ધાંત આપ્યો. અષ્ટક એટલે સર, અષ્ટક એટલે બેટા સારેગમ પામાં જે અષ્ટક હોય છે, સારેગમ પધની સા. તો જુઓ પહેલો બી સા, છેલ્લો બી સા. તો ન્યુલેન્ડે આ રીતે તમને અષ્ટકનો સિદ્ધાંત આપ્યો. પણ અગેન એની પણ પહેલી કેરેક્ટરિસ્ટિક્સ લઈ લઉં તો આ સિદ્ધાંત પણ પરમાણવીય દળ પર આધાર હતો. આ સિદ્ધાંત પણ પરમાણવીય દળ પર આધારિત હતો. ક્લિયર છે? આ સિદ્ધાંત પર શેની પર આધારિત હતો? પરમાણવીય દળ પર. મેન વસ્તુ ન્યુલેન્ડે એવું કીધું કે ધ્યાનથી તમે 7 સૂરો ફોલો કરો. સારેગમ પધની સારેગમ પરના 7 શબ્દો ફોલો કરો. અને જુઓ તો એને એવું જ કીધું કે પરમાણુઓ પણ સારેગમ પની જેમ છે. એટલે સર સમજાવો ને, 1 મિનિટ ઉભા રહો. જુઓ સારેગમ પધની સા એટલે ન્યુલેન્ડે એવું કીધું કે એવરી 7 એલિમેન્ટ સુધી પરમાણુ ક્રમાંકના વધતા ક્રમાંક પ્રમાણે વધે છે. પછી 8મા તત્વનો પરમાણુ ક્રમાંક જે પ્રમાણે પરમાણુ દળ પ્રમાણે મૂકો એ પ્રમાણે 8મું તત્વ પહેલા તત્વને સામ્યતા ધરાવતું જ આવે. શું કીધું ન્યુલેન્ડે? પરમાણવીય ક્રમાંક નહીં હા બાળકો, પરમાણવીય દળ પ્રમાણે ગોઠવણી કરી છે. અને ન્યુલેન્ડે કીધું કે 8મું તત્વ જે છે એ પરમાણુ ભારમાં ચડતા ક્રમમાં મૂકીએ તો 8મું તત્વનું ગુણધર્મ પહેલા તત્વ જેવું જ આવે. એ રીતે ધારો કે આ 9મું તત્વ છે તો એ બીજા તત્વ જેવું, 10મું છે તો એ ત્રીજા જેવું. એમ ન્યુલેન્ડે એવું કીધું કે એવરી 7 તત્વ પછી ગુણધર્મો રિપીટ થાય છે. એવરી 7 તત્વ પછી ગુણધર્મો રિપીટ થાય છે. અને ન્યુલેન્ડે, ધ્યાન આપજો, અગત્યનો પોઈન્ટ લખું છું, ન્યુલેન્ડે કેલ્શિયમ સુધીના તત્વ એ વખતે જેટલા શોધાયા હતા એમાંથી કેલ્શિયમ સુધીના તત્વોનું
બરાબર ગોઠવણી કરી અને એ સાચી હતી, મતલબ જેટલી કરી હતી એટલી એ વખતે એને બરાબર કરી હતી. પણ હવે બાળકો ન્યુલેન્ડમાં પણ મર્યાદા આવી. પ્રશ્ન થાય સર ન્યુલેન્ડમાં શું મર્યાદા આવી ગઈ એવી? તો કેમ ન્યુલેન્ડનો અત્યાર સુધી એવો ફેમસ ના થયો? મર્યાદા એ આવી કે ન્યુલેન્ડે પહેલું માત્ર 20 તત્વ એટલે કે કેલ્શિયમ સુધીની જ ગોઠવણી કરી. ખ્યાલ આવે છે બાળકો? માત્ર 20 તત્વ એટલે કે કેલ્શિયમ સુધીની જ બિચારો ગોઠવણી કરી શક્યો. બીજો એક અગત્યનો પોઈન્ટ, નિષ્ક્રિય વાયુઓને સ્થાન ના મળ્યું. નિષ્ક્રિય વાયુઓને આમાં સ્થાન ના મળ્યું. ક્લિયર છે બાળકો? નિષ્ક્રિય વાયુઓને આ ટેબલમાં સ્થાન ના મળ્યું અને એની શોધ થઈ. નિષ્ક્રિય વાયુઓની શોધ થઈ પછી આ ટેબલ ખોટો પડ્યો. ત્યાં સુધી આ ટેબલ ચાલ્યો પણ નિષ્ક્રિય વાયુઓની શોધ થઈ. જુઓ આમાં કોઈ જ નિષ્ક્રિય વાયુ નથી. નિષ્ક્રિય વાયુઓ કયા કયા એ તો ખબર છે ને ભાઈ? હા બતાવી દઉં, જોઈ લો. નિષ્ક્રિય વાયુઓ કયા કયા હોય છે બેટા? હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, ઓગ્નેસન. આ બધા નિષ્ક્રિય વાયુ છે બેટા. એ વખતે નિષ્ક્રિય વાયુ શોધાયા નહોતા. એ શોધાયા પછી આવું ના થઈ શકે, એને પણ મૂકવા પડે. જો હવે એને અહીંયા મૂકી દઈશું તો આ નિયમ એવરી 8મા એલિમેન્ટે ગુણ રિપીટ થાય છે, એ ખોટો પડી ગયો. ક્લિયર છે? આ હતી ન્યુલેન્ડની મર્યાદા કે 20 સુધી જ સમજાઈ શક્યો. આગળ નિષ્ક્રિય વાયુનું કંઈ ધ્યાન ના આપ્યું અને નિષ્ક્રિય વાયુ શોધાયા પછી એ ખોટો પડ્યો. જોઈ લો એકવાર. ચલો હવે આપણે આગળ જોઈએ નેક્સ્ટ વસ્તુ. ન્યુલેન્ડ પછી લોથર મેયરના વક્રો. બાળકો મહાન વૈજ્ઞાનિક આવી ગયો લોથર મેયર. અગેન તેને પણ પરમાણવીય, અગેન તેને પણ ધ્યાન આપજો, પરમાણવીય દળ પ્રમાણે જ ગોઠવણી કરી. દળ પ્રમાણે જ વક્રો દોર્યા. કર્વ ઇંગ્લિશમાં કહો કહીએ, ગુજરાતીમાં વક્રો કહીએ. તો લોથર મેયરે પણ પરમાણવીય દળ પ્રમાણે જ વક્રો દોર્યા. અને તેને શું કર્યું? ધ્યાન આપજો. લોથર મેયરે શું કર્યું? બીજી મહત્વની વસ્તુ, તો લોથર મેયરે પરમાણુના કદ વર્સિસ પરમાણુના દળ, પરમાણુનું કદ વર્સિસ પરમાણુના દળ, જેના આલેખ દોર્યો. દેખાય છે તમને આલેખ વ્યવસ્થિત રીતે? આ આલેખ આખો યાદ રાખવાનો નથી પણ એના પોઈન્ટ બહુ મહત્વના છે. હવે એને આલેખ તો દોર્યો, એમાં એને એક ખાસિયતો જોઈ. જુઓ સૌથી ટોપ ઉપર લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ છે. દેખાય છે બાળકો? સૌથી ટોપ ઉપર લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ ને સીઝિયમ છે. તો આના પરથી એનો પહેલો પોઈન્ટ આવી ગયો કે સૌથી વધારે બાળકો આ તત્વ પાછળથી સૌથી વધારે વિદ્યુત ધનમય એવા આલ્કલી તત્વ તરીકે ઓળખાયા. એટલે એને શું કીધું બાળકો કે સૌથી વધારે, એ વખતે તો એને આલ્કલી નામ આપ્યું નહોતું પણ એને કીધું હતું કે આ તત્વો ઊંચા વક્રમાં દેખાય છે, એને એવું કીધું હતું. પણ હવે આપણે જાણીએ છીએ કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ આ બધા તો આલ્કલી ધાતુઓ છે. તો એને કીધું કે સૌથી વધારે વિદ્યુત ધનમય કાઉન્સમાં આલ્કલી ધાતુઓ વક્રમાં સૌથી ઊંચે આવે છે. તો બાળકો આ તો આપણે જોઈ જ શકીએ છીએ. આલ્કલી ધાતુઓ લોથર મેયરના વક્રમાં ક્યાં આવ્યા? સૌથી ઉપર આવ્યા. ક્લિયર છે?
હવે બીજી એક વસ્તુ તમને ધ્યાનથી દેખાડું. જુઓ, આલ્કલી ધાતુ પછી હેલોજન વાયુઓ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. તો જુઓ આ બધા ક્યાં આયા? જ્યારે ઢાળ ઉપર ચડે છે ત્યાં આયા, એટલે વક્રમાં ચડતા ક્રમમાં આયા. દેખાય છે બેટા? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, જેને તમે હેલોજન કહો છો, અને એ પાછળથી ખબર પડશે સૌથી વધારે વિદ્યુત ઋણ છે. હવે અત્યારે તમને વર્ડ ખબર નથી વિદ્યુત ધન શું છે, વિદ્યુત ઋણ શું છે. હા, પણ તમને આલ્કલી ને હેલોજન તો ખબર છે. તો અત્યારે એટલું ધ્યાન રાખો, આ ચેપ્ટરના એન્ડમાં તમને વિદ્યુત ધનમય અને વિદ્યુત ઋણમય એ શું છે એ ખબર પડી જશે. તો એને બીજા પોઈન્ટમાં શું કીધું કે સૌથી વધારે વિદ્યુત ઋણમય, સૌથી વધારે વિદ્યુત ઋણમય કાઉન્સમાં હેલોજન તત્વો વક્રમાં ચડતા ક્રમ બાજુએ આવે છે. ક્લિયર છે? તમે જોઈ શકો છો ચડતા ક્રમ બાજુએ આવ્યા. ક્લિયર છે? હવે એને ત્રીજું એક ઓબ્ઝર્વેશન કર્યું. ધ્યાન રાખજો, કોને ઓબ્ઝર્વેશન કર્યું? લોથરમેયરે ત્રીજું એક ઓબ્ઝર્વ કર્યું. એને ચડતો વક્ર જોયો, ટોપ પીક જોઈ લીધી. હવે ડાઉનવર્ડ વક્ર જોયું. તો એમાં જુઓ બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. ખ્યાલ આવે છે ભાઈ? દરેક ડાઉનવર્ડ વક્રમાં આલ્કલાઇન અર્થ ધાતુના તત્વ આવ્યા. તો હવે હું લખું છું કે સક્રિય ધાતુઓ, જુઓ સૌથી સક્રિય તો હેલોજન કહેવાય, પણ પછીની સક્રિય ધાતુઓ કઈ કહેવાય? તો એ છે આલ્કલાઇન અર્થ ધાતુઓ. તો હું લખું છું સક્રિય ધાતુઓ, અને એમાં પણ કઈ બાળકો સ્પેસિફાઈ કરી દેવાનું? આલ્કલાઇન, આલ્કલાઇન અર્થ ધાતુઓ એ વક્રના ઉતરતા ક્રમ બાજુએ આવે છે. બોલો, ક્લિયર થયો આ કન્સેપ્ટ બાળકો? બાળકો, આ ગ્રાફમાં આ ત્રણે ત્રણ પોઈન્ટ બહુ મહત્વના છે. એક્ઝામમાં તમારે આ ગ્રાફ યાદ નથી રાખવાનો. હા, MCQ આમાંથી આવી શકે. ધ્યાન આપજો. ફરી એકવાર કહી દઉં છું, ટોપની પીક ઉપર કયા? સૌથી વધારે વિદ્યુત ધનમય લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. અપવર્ડની પીક તરફ કયા? હેલોજન, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. ડાઉનવર્ડની પીક તરફ કયા? આલ્કલાઇન અર્થ ધાતુઓ, બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ. ક્લિયર છે બાળકો? ત્રણે ત્રણ અલગ કલરમાં ત્રણે ત્રણ પોઈન્ટ તમારી સામે છે. ઝડપથી જોઈ લો. ચલો બાળકો, લોથરમેયરના કર્વ પરથી જ સાથે સાથે હવે એક મહાન વૈજ્ઞાનિક એવા હતા જે રિસર્ચ કરી રહ્યા હતા. લોથરમેયરે એક બાજુ કર્વ શોધ્યા, અને સાથે સાથે એક મહાન વૈજ્ઞાનિક હતા દમિત્રી મેન્ડેલિફ, જે પણ તત્વો શોધાયેલા હતા એમને ગોઠવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા હતા. અને અંતે દમિત્રી મેન્ડેલિફ એવા પહેલા વૈજ્ઞાનિક બન્યા, ધ્યાન આપજો ભાઈ, એવા પહેલા વૈજ્ઞાનિક બન્યા જેમને પદ્ધતિસર તત્વોને ગોઠવ્યા. પહેલા વૈજ્ઞાનિક હતા જેમને પદ્ધતિસર તત્વને ગોઠવ્યા. અત્યાર સુધી નિયમો આપી બહુ ઓછા તત્વને ગોઠવવાની વાત ચાલતી હતી. દમિત્રી મેન્ડેલિફ એવા પહેલા વૈજ્ઞાનિક હતા જેમને પદ્ધતિસર તત્વને ગોઠવ્યા. અને કેટલા તત્વને? તો તેમને 63 તત્વોને ગોઠવવાનો પ્રયત્ન કર્યો કે ગોઠવ્યા. અને એમને પણ અગેન પરમાણવીય ભારને અથવા પરમાણવીય દળને જ પ્રાયોરિટી આપી હતી. તો પરમાણવીય દળને જ પ્રયત્ન કર્યો હતો એમને.
અને તેમને મેન્ડેલિફે એક આવર્ત નિયમ આપ્યો કે તત્વોના ગુણધર્મો તેમના પરમાણવીય દળના આવર્તનીય વિધેય છે. સર, આ આવર્તનીય વિધેય શું? બેટા, મેથ્સમાં તમે વિધેય ભણી ગયા છો, જેને આપણે ઇનડાયરેક્ટલી એવું કહી શકીએ કે ચલે છે. તો ચલન શું છે બેટા? તો અહીંયા કહી શકીએ કે ગુણધર્મો પરમાણુઓના એ રીતે બદલાય છે જે રીતે એમનો પરમાણવીય દળ વધે છે. અને મેન્ડેલિફે પરમાણવીય દળના જ ચડતા ક્રમમાં તત્વોને ગોઠવ્યા. સાથે સાથે મેન્ડેલિફે બહુ સરસ કામ કર્યું. મેન્ડેલિફે આડી હરોળ છે એને આવર્ત નામ આપ્યું, અને જે ઊભી હરોળ છે એને એમને સમૂહ નામ આપ્યું. આડી હરોળને આવર્ત કહ્યું, ઊભી હરોળને સમૂહ કહ્યું. અને મેન્ડેલિફે આવર્ત કોષ્ટકમાં 8 આવર્ત અને 7 સમૂહ પાડ્યા. સાથે સાથે તેને પેટા આવર્ત અને પેટા સમૂહ પણ પાડ્યા. પેટા આવર્ત અને પેટા સમૂહ પણ પાડ્યા. બાળકો, મેન્ડેલિફ એને પરમાણવીય ભારના ચડતા ક્રમાંકમાં તો ગોઠવ્યા, પણ એ 100% એને વળગી રહ્યો નહીં. આ એનો એક પ્લસ પોઈન્ટ બી હતો, માઇનસ પોઈન્ટ બી હતો. બંનેમાં આ પોઈન્ટ ગણીશું કે એને પરમાણવીય ભારના ચડતા ક્રમાંકમાં તો ગોઠવ્યા, પણ 100% એને વળગી રહ્યો નહીં. એનો મુખ્ય ધ્યેય હતો કે સરખા ગુણધર્મ ધરાવતા તત્વો સાથે દર્શાવવા. સરખા ગુણધર્મ ધરાવતા તત્વોને સાથે દર્શાવવા, આ એનો મુખ્ય ગુણધર્મ હતો. કે ભાઈ સેમ પ્રોપર્ટી વાળા તત્વોને હું બને ત્યાં સુધી એક સાથે બતાવું, પછી પરમાણવીય ભારનો ચડતો ક્રમ જળવાય કે ન જળવાય. બાળકો, અત્યાર સુધી વૈજ્ઞાનિકોએ જે નિયમો આપ્યા હતા, ત્રિપુટીનો નિયમ, અષ્ટકનો નિયમ, એ બધા થોડા લિમિટેડ તત્વો માટે જ લાગુ પડતા હતા. પણ આ દમિત્રી મેન્ડેલિફ પહેલો વૈજ્ઞાનિક હતા જેમને પ્રોપરલી 63 તત્વો માટેનું આ વર્ગીકરણ કર્યું. બાળકો, આ પેજ પર લખેલા દરેક પોઈન્ટ બહુ મહત્વના છે, નોંધ કરી લો. ચલો બાળકો, એક જ મિનિટ, એક કરેક્શન કરજો. અહીંયા છે ને ઊંધું લખાઈ ગયું હતું. 7 આવર્ત આવશે ને 8 સમૂહ આવશે. બાળકો, દમિત્રી મેન્ડેલિફ સક્સેસ ગયા ને એ પાછળનું એક કારણ હતું. એમને એમના રિસર્ચમાં કોન્ફિડન્ટ હતો અને એમને આ 63 તત્વને ગોઠવવા પહેલા એ બધાના ગુણધર્મોનો સચોટ અભ્યાસ કર્યો હતો. પ્લસ એમની ખાસિયત એ હતી, તમે જોઈ શકો છો કે ઘણી બધી જગ્યા એમને ખાલી રાખી છે. આવર્ત કોષ્ટકમાં ઘણી બધી જગ્યા એમને ખાલી રાખી છે, અને એમને કીધું હતું કે અહીંયા હું જગ્યા એટલે ખાલી રાખું છું કે એ સમૂહમાં એવા ગુણધર્મવાળો કોઈ તત્વ મળવું જોઈએ. હાલ શોધાયું નથી, પણ હશે ખરું. અને એના કારણે નવા તત્વ શોધતી વખતે એમની આગાહી કરવી બહુ સરળ બની ગઈ. તો સૌથી પહેલા આજે બી આવર્ત કોષ્ટક માટેનો પાયો નાખવાનો શ્રેય દમિત્રી મેન્ડેલિફને જાય છે. આધુનિક આવર્ત કોષ્ટક નહીં, હા, આવર્ત કોષ્ટક જેવું કંઈ વિચારવા માટેનો શ્રેય એમને જાય છે. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના ફાયદા શું હતા? તો પહેલો ફાયદો હતો કે પહેલો પ્લસ પોઈન્ટ ગણી શકાય કે મેન્ડેલિફે પ્રથમવાર 63 જેટલા તત્વોના ગુણધર્મો સમજી 63 જેટલા તત્વોના ગુણધર્મો સમજી ગોઠવવા પ્રયત્ન કર્યો.
તો એ પહેલા હતા બાળકો જેને 63 તત્વો સમજી અને ગોઠવવા પ્રયત્ન કર્યો. બીજો અગત્યનો પ્લસ પોઈન્ટ કહી શકીએ આપણે, મેન્ડેલીફે આવર્ત કોષ્ટકમાં ખાલી સ્થાન રાખ્યા અને તે જગ્યાએ આવતા તત્વો માટે જે વણ શોધાયેલા હતા, જે અત્યારે શોધાયા નતા, તો એના માટે આગાહી કરવી સરળ બની, જેથી તે નવા તત્વો શોધવામાં સરળતા રહી. તો બાળકો એના કારણે નવા તત્વ શોધવામાં સરળતા રહી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધ્યાન આપજો. મેન્ડેલીફના આવર્ત કોષ્ટકની બહુ અગત્યની વસ્તુ અત્યારે બતાવવા જઈ રહ્યો છું, ધ્યાન આપજો. મેન્ડેલીફે શું કર્યું હતું? ધ્યાન આપજો. મેન્ડેલીફે આવર્ત કોષ્ટકમાં 2 એવા તત્વ હતા. અત્યારે મેઇન એનસીઆરટીમાં આપેલા આપણે 2 તત્વની જ વાત કરીએ. હા, ધ્યાન આપજો. તો 2 તત્વ મેન્ડેલીફે એવા બતાયા અને એની નીચેની જગ્યા જુઓ, એમને એક્ઝેક્ટ ખાલી રાખી હતી. મેન્ડેલીફે એની નીચેની જગ્યા એક્ઝેક્ટ ખાલી રાખી હતી, જ્યાં નવા આવતા તત્વો મૂકી શકાય. કયા 2 તત્વોમાં એવું કર્યું હતું? એલ્યુમિનિયમ અને સિલિકોનની નીચે જગ્યા ખાલી રાખી. અને મેન્ડેલીફે કીધું કે આ તત્વનું નામ એકા એલ્યુમિનિયમ આપો. એના ગુણધર્મ એલ્યુમિનિયમને આ રીતે મળતા હશે. એના ગુણધર્મો એલ્યુમિનિયમને કઈક રીતે મળતા હશે. એ જ રીતે સિલિકોનની નીચે જગ્યા ખાલી રાખી, એનું નામ આપી દીધું એકા સિલિકોન, અને કીધું કે એના ગુણધર્મ પણ કંઈક આ રીતે મળતા હશે સિલિકોનને. ક્લિયર છે? અને વર્ષો પછી બાળકો શોકિંગ રિઝલ્ટ મળ્યા. જ્યારે આ તત્વની શોધ થઈ, એલ્યુમિનિયમની નીચે આવી ગયું ગેલિયમ અને સિલિકોનની નીચે આવી ગયું જર્મેનિયમ. હા, ટેલુરિયમ નહીં, જર્મેનિયમ. તો જ્યારે આ ગેલિયમ અને જર્મેનિયમની શોધ થઈ, ત્યારે મેન્ડેલીફે જે પ્રિડિક્શન આપ્યું હતું, એક્ઝેક્ટલી આ તત્વ એવા હતા. એક્ઝેક્ટલી મેન્ડેલીફે એમના ઉત્કલન બિંદુ સુધીની આગાહી કરી હતી. તમારી જાણકારી માટે કહી દઉં, ગેલિયમનું ઉત્કલન બિંદુ યાદ નથી રાખવાનું, પણ સમજી શકો તમે, 29.75 ડિગ્રી સેલ્સિયસ છે. ગેલિયમ ધાતુ છે, એનું ટેમ્પરેચર 29.75 છે. એટલે રૂમમાં જો અત્યારે 25 ડિગ્રી જેટલી ઠંડક હોય તો ગેલિયમ ઘન સ્વરૂપે મળે છે. પણ જો ટેમ્પરેચર અમદાવાદનું હોય, ગુજરાતની ગરમી હોય, તો ગેલિયમ પીગળી જાય છે. તમે ઘણા શોમાં જોયું હશે, જાદુગર ચમચીનું જાદુ બતાવે છે. શું કરે તમે જોયું છે? જાદુગર એક સરસ મજાની ચમચી લે છે. ધ્યાન આપજો. હા, જાદુગરે આવી એક સરસ મજાની ચમચી લીધી હોય અને પછી જાદુગર કે લાવો ગરમી કરીએ, લાવો જાદુ કરીએ. જાદુગર આમ ચમચીને, રૂમ ઠંડો હોય, 25 ડિગ્રી સેલ્સિયસ હોય, એટલે ગેલિયમ સોલિડ સ્ટેટમાં હોય. ધ્યાન આપજો, એમાં આટલો વચ્ચે ગેલિયમથી બનાવેલી ચમચી હોય. બરાબર? આ ધાતુ તમારી ગેલિયમ છે. તો હવે જાદુગર શું કરશે બાળકો? ગેલિયમ પર હાથ રાખી એને આમ ઘસશે, એટલે થોડું ગરમ થયું, એનું ટેમ્પરેચર જેવું 30-31 થશે, પીગળવા ચાલુ કરશે, એટલે આમ ચમચી વળશે. અને પછી એને ઠંડુ પાડી આમ હલાવીને તમને બતાવશે, જુઓ સોલિડ ચમચી પણ વળી ગઈ. તો એ જાદુ ગેલિયમનું છે. તો આવા તત્વો માટે મેન્ડેલીફે એ જમાનામાં જ્યારે શોધાયું નહોતું ત્યારે પણ સચોટ આગાહી કરી હતી. સમજાય છે મેન્ડેલીફ કેમ ગ્રેટ હતો? અત્યાર સુધી બધા વૈજ્ઞાનિકોએ જેટલા શોધાયા એને જ ગોઠવ્યા, ના શોધાયાનો કોઈ ઉલ્લેખ જ ના કર્યો. પણ મેન્ડેલીફે તો જે તત્વો વણ શોધાયેલા હતા
એના માટે પણ ઉલ્લેખ કર્યો. એ સિવાય મેન્ડેલિફનો એક અગેન પ્લસ પોઈન્ટ હતો, તેને ગુણધર્મોને પ્રાધાન્ય આપ્યું. તેને ગુણધર્મોને પ્રાધાન્ય આપ્યું, નહીં કે પરમાણવીય દળને. આમ તો એને એવું કીધું હતું કે હું પરમાણવીય દળના ચડતા ક્રમમાં તત્વને ગોઠવું છું, છતાં બી એને શું કીધું, ટેલુરિયમ જેનું પરમાણવીય દળ ધ્યાન આપજો 127.5 છે, એને આયોડિન પહેલા મૂક્યું, જ્યારે આયોડિનનું પરમાણવીય દળ 127 છે. આયોડિન જે હતું એને સમૂહ 7 માં જ મૂક્યું, જ્યારે આને સમૂહ 6 માં મૂક્યું. હવે આવું કેમ કર્યું? પરમાણવીય દળનો ચડતો ક્રમાંક હોય તો આ સમૂહ 6 માં આવવું જોઈએ અને આ સમૂહ 7 માં. પણ એને આયોડિનનું જોયું કે આયોડિનના ગુણધર્મો તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન જોડે મળતા આવે છે, એટલા માટે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિનની સાથે જ એને આયોડિનને મૂક્યું. બોલો, ક્લિયર થયો આ કન્સેપ્ટ? તો મેન્ડેલિફના આ 3 ફાયદા હતા કે એને રિજિડ ના રાખ્યું. આ એની મર્યાદા બી છે. આ મેં વાત કરતો હતો કે હું ચડતા ક્રમમાં જ ગોઠવીશ, તો એને ઊંધું કેમ કર્યું? હા, ઊંધું એટલે કર્યું ગુણધર્મ સાચવવા, તો એ બાબતે સાચા હતા. એ સિવાય એને આવી આગાહી પણ કરી, જે શોધવામાં તત્વ સરળતા રહ્યા. એલ્યુમિનિયમની નીચે એકા એલ્યુમિનિયમ, સિલિકોનની નીચે એકા સિલિકોન, અને એ તત્વ આગળ જતા એકા એલ્યુમિનિયમને એકા સિલિકોન, ગેલિયમ અને જર્મેનિયમ નામથી ઓળખાયા. બોલો, ક્લિયર છે આટલી વસ્તુ? જોઈ લો, આ પેજ બહુ મહત્વનું છે, જોઈ લો. ચલો બાળકો, આ મેન્ડેલિફના જેટલા ફાયદા હતા, કેટલીક એની મર્યાદા પણ હતી. તો ચલો મર્યાદા જોઈએ. તો મેન્ડેલિફની પહેલી મર્યાદા હતી હાઇડ્રોજનનું સ્થાન. બાળકો, હજુ તમે જ્યારે આધુનિક આવર્ત કોષ્ટક ભણશો ત્યારે તમને ખબર પડશે કે હાઇડ્રોજનના કેટલાક ગુણધર્મ આલ્કલી ધાતુને મળતા આવે છે, જ્યારે હાઇડ્રોજનના કેટલાક ગુણધર્મ હેલોજનને મળતા આવે છે. તો પ્રશ્ન એ જ થાય કે આને મૂકવું ક્યાં હાઇડ્રોજનને? તો એ બાબત પર મેન્ડેલિફ પણ કન્ફ્યુઝ હતો. એને હાઇડ્રોજનને જુઓ તમે અહીંયા એના પિરિયોડિક ટેબલમાં આપણે જોઈએ મેન્ડેલિફના, તો મેન્ડેલિફનો પિરિયોડિક ટેબલમાં એને હાઇડ્રોજન અહીંયા આલ્કલી જોડે મૂકી દીધું, પણ એના ઘણા બધા ગુણધર્મો તો હેલોજનને પણ મળતા આવતા હતા. તો એ પ્રશ્ન જ રહ્યો, હાઇડ્રોજનના સ્થાન વિશે એ કમેન્ટ કરી શક્યો નહીં. પ્લસ બાળકો, આપણે બીજા ચેપ્ટરમાં એક શબ્દ ભણી ગયા હતા, સમસ્થાનિક. બરાબર? તો સમસ્થાનિકોને પણ તત્વોના જે સમસ્થાનિક હોય, જેમ કે કાર્બનના 3 સમસ્થાનિક હતા, 6 કાર્બન 12, 6 કાર્બન 13, 6 કાર્બન 14, જેનો પરમાણવીય ક્રમાંક સરખો હોય, પરમાણવીય ભાર જુદો જુદો હોય, તો એવા સમસ્થાનિકો પૈકી કોઈ એકને જ ને આવર્ત કોષ્ટકમાં મૂક્યો. બાકીના સમસ્થાનિકને કેમ ન મૂક્યા, કે એમની જગ્યા ક્યાં હતી કે શું હતું એ વિશે સમજાઈ શક્યો નહીં. તો સમસ્થાનિકોને તે સ્થાન આપી શક્યો નહીં, કે સમજાયું પણ નહીં. ક્લિયર છે? હજુ એક મહત્વનો પોઈન્ટ હતો, તેને કીધું કે તત્વોના ગુણધર્મ તેમના પરમાણવીય દળના આવર્તનીય વિધેય છે. એટલે પરમાણવીય દળ જેમ ચડતા ક્રમમાં વધે એમ ગુણધર્મો બદલાય છે, પણ એને પરમાણવીય દળને પણ વળગી રહ્યો નહીં. તે પરમાણવીય દળને પણ વળગી રહ્યો નહીં. અગેન હમણાં જ આપણે જોયું ટેલુરિયમ, જેનું પરમાણવીય દળ 127.5 યુ છે, એને આયોડિન કરતાં પહેલાં મૂકી દીધું, જ્યારે આયોડિનનું પરમાણવીય દળ 127 યુ છે. હમણાં જ આપણે જોયું. તો એ પરમાણવીય દળને પણ વળગી રહ્યો નહીં, એ એની એક મોટી
મોટી મર્યાદા હતી. ક્લિયર છે બાળકો? પરમાણવીય દળને પણ ન વળગી રહેવું એ મર્યાદા હતી. નેક્સ્ટ પોઈન્ટ તે લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ્સ. ભાઈ આ બે એફ બ્લોકની સિરીઝ છે. તમે આધુનિક આવર્ત કોષ્ટક ભણશો એટલે ખ્યાલ આવશે કે લેન્થેનોઇડ અને એક્ટેનોઇડ એ બે એફ બ્લોકની સિરીઝ છે અને એ નીચે આવે છે, આવર્ત કોષ્ટકમાં નીચે આવે છે. તો એ કેમ આવતી હતી, શું છે એફ બ્લોકના તત્વો, એને મેન્ડેલિફ ગોઠવી શક્યો નહીં. તો જુઓ, તો લેન્થેનોઇડ અને એક્ટિનોઇડને દર્શાવી શક્યો નહીં. જુઓ, એનો મેઇન ગોલ એ હતો કે સરખા ગુણધર્મવાળા તત્વને એક સરખા સમૂહમાં મૂકવા, પણ એમાં પણ એ 100% સાચો ઠર્યો નહીં. કેટલાક સરખા ગુણધર્મવાળા તત્વો પણ તેમને અલગ અલગ સમૂહમાં મૂક્યા. ધ્યાન આપજો બાળકો, સરખા ગુણધર્મવાળા તત્વો પણ તેમને અલગ અલગ સમૂહમાં મૂક્યા. ફોર એક્ઝામ્પલ ગોલ્ડ AU અને પ્લેટિનમ PT એ બધા સરખા ગુણધર્મવાળા તત્વ હતા, તો પણ એમને અલગ અલગ સમૂહમાં મૂક્યા. તો બાળકો આ હતી મેન્ડેલિફની મર્યાદા. બેટા મેન્ડેલિફનો આવર્ત કોષ્ટક હતો એ જમાનાનો સર્વશ્રેષ્ઠ, પણ છતાં પણ તેમને થોડી ઘણી મર્યાદાઓ રહી ગઈ હતી. હવે આપણે આગળ વાત કરીએ કેટલાક MCQ પ્રેક્ટિસ. પહેલો MCQ, મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક શેના પર આધારિત હતું? પરમાણુ ક્રમાંક નહીં, પરમાણવીય દળ યસ, ન્યુટ્રોનની સંખ્યા નહીં કે એક પણ નહીં. તો સાચો જવાબ આવી ગયો પરમાણુ દળ, કારણ કે એનો આવર્ત નિયમ યાદ કરો. પરમાણુના ગુણધર્મો તેના પરમાણવીય દળના આવર્તનીય વિધેયો છે, તો પરમાણુ દળ પર જ આધારિત હતું. નેક્સ્ટ પોઈન્ટ, તત્વોનું પદ્ધતિસરનું પ્રથમ વર્ગીકરણ કોને કર્યું? જુઓ, ન્યુલેન્ડ, લોથરમેયર કે ડોબ્રેનરે ટ્રાય કર્યો હતો અલગ અલગ નિયમ આપવા માટેનો, પણ પ્રથમ પદ્ધતિસરનું વર્ગીકરણનો શ્રેય આજે પણ દમિત્રી મેન્ડેલિફને જાય છે. તો કોણ હતું બેટા જેને પદ્ધતિસરનું સૌથી પહેલા વ્યવસ્થિત વર્ગીકરણ કર્યું? તો એ હતા દમિત્રી મેન્ડેલિફ. નેક્સ્ટ પોઈન્ટ MCQ, જો X તત્વનું પરમાણવીય દળ 39 છે, ધ્યાન આપજો, X એનું પરમાણવીય દળ 39U, Z તત્વ છે તેનું પરમાણવીય દળ 132U છે, તો મધ્યસ્થી તત્વ Y જે હશે કદાચ એનું પરમાણવીય દળ કેટલું હશે? બાળકો કદી પણ આવું મધ્યસ્થી તત્વનું દળ પૂછે તો તમારે માની લેવું હંમેશા માટે કે આ નિયમ ડોબ્રેનરની ત્રિપુટીનો છે. ત્રણની વાત કરે, પહેલું છેલ્લું આપે ને વચ્ચેનું પૂછે, અથવા ત્રણની વાત કરે, પહેલું બે આપીને છેલ્લું પૂછે તો બી શોધાય. તો એ નિયમ હંમેશા કોનો હશે? ડોબ્રેનર. ક્લિયર છે બાળકો? તો ચલો જોઈ લઈએ MCQ. ધ્યાન આપજો. તો હવે તમને ખબર છે કે Y નું દળ આણવીય દળ બરાબર X નું આણવીય દળ વત્તા Z નું આણવીય દળ ભાગ્યા 2, એટલે કે 39 વત્તા 132 ભાગ્યા 2. બોલો ક્લિયર છે? હવે જુઓ, તમે આ કરી શકીએ ગણતરી આપણે. 171 ભાગ્યા 2, તો જોઈ લઈએ આપણે. 171 એટલે 8 દુ 16, એક વધ્યું 5 વત્તા 0.5, તો 85.5. બોલો ક્લિયર છે કન્સેપ્ટ? સમજાઈ ગયો આ MCQ પણ? તો આપણે આ રીતે પણ કરી શકીએ. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આધુનિક આવર્ત કોષ્ટકની. બાળકો હજુ બી હું તમને કહું છું, આધુનિક આવર્ત કોષ્ટક બહુ બધા વૈજ્ઞાનિકોએ રિસર્ચ કરીને સુધારા વધારા કર્યા છે.
પણ આધુનિક આવર્ત કોષ્ટક સૌથી પહેલા બનાવવા માટે મહાન એક વૈજ્ઞાનિક હતા જેમને એક્સપેરિમેન્ટ કર્યો હતો. મહાન એક વૈજ્ઞાનિક હતા જેમનું નામ છે હેનરી મોઝેલે. કયા વૈજ્ઞાનિક હતા? હેનરી મોઝેલે. અને એમને એક પ્રયોગ કરી આધુનિક આવર્ત કોષ્ટક બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. એ પ્રયોગ શું છે? ઉભારો, તમને એક વસ્તુ બતાવું. ચાલો બચ્ચો, એક્સપેરિમેન્ટ કરીએ છીએ. હું બતાવવા ગયો તો મેટલનો ટુકડો શોધ્યો પણ મને ચાવી જ મળી ખાલી. હા, કોઈ કહેશે સર હેનરી મોઝેલે આવું ના આવે, એની જોડણી અલગ છે. હા ભાઈ, દરેક રેફરન્સ બુકમાં અલગ અલગ આપ્યું હશે, ઇંગ્લિશ નામ છે. અમુક બુકમાં મોસલે બી લખે છે. તો ભાઈ મોઝેલે કો મોસલે કો બધું એક જ છે, ચિંતા કરવું નહીં. તો એ હેનરી મોઝેલે શું પ્રયોગ કર્યો હતો? ધાતુનું આવું શાઇનિંગ સરફેસ લીધી, દેખાય છે? ધાતુની શાઇનિંગ સરફેસ પર એમને પ્રવેગિત ઇલેક્ટ્રોનનો મારો કર્યો. પ્રવેગિક ઇલેક્ટ્રોનનો મારો ધાતુની સરફેસ પર કર્યો, જેથી જુદી જુદી તરંગ લંબાઈ ઉત્પન્ન થઈ. જુઓ, એક્સપેરિમેન્ટ દોરીને બતાવવા થાય એવો તો નથી, અહીંયા બતાવાય તો નહીં, પણ તો બી જોઈ લો. શું કર્યું બેટા? એમને ધાતુનો એક ટુકડો લીધો. ધ્યાન આપજો. આ ધાતુના ટુકડા પર હવે એમને પ્રવેગિત ઇલેક્ટ્રોનનો મારો ચલાયો. શેનો મારો ચલાયો બાળકો? પ્રવેગિત ઇલેક્ટ્રોન. હવે બાળકો, પ્રવેગિત ઇલેક્ટ્રોનનો મારો ચલાવતા ધાતુઓમાંથી જુદા જુદા વિકિરણ નીકળ્યા. અને બાળકો, તમે જાણો છો વિકિરણ જો ઉત્સર્જિત થાય તો એની આવૃત્તિ હોય છે, હા કે ના? તો જુદી જુદી ધાતુઓ જુદી જુદી આવૃત્તિવાળા વિકિરણો ઉત્સર્જિત કરતી હતી. એ પરથી મહાન આપણા વૈજ્ઞાનિક હેનરી મોઝેલે ભાઈએ બે ગ્રાફ દોર્યા. ભાઈ, હેનરી મોઝેલે કઈ રીતે આધુનિક આવર્ત કોષ્ટક પર પહોંચ્યો? ધ્યાન આપજો. એને બે આલેખ દોરી કાઢ્યા. પહેલો આલેખ એમને દોર્યો, ધ્યાન આપજો. પહેલો આલેખ એમને અંડર રૂટમાં ફ્રીક્વન્સી વર્સિસ પરમાણવીય દળ, જુદી જુદી ધાતુના પરમાણવીય દળ માપ્યા અને ફ્રીક્વન્સી વર્સિસ પરમાણવીય દળનો ગ્રાફ દોર્યો. તો આ ગ્રાફ બાળકો સીધી રેખા આવવાની જગ્યાએ, ધ્યાન આપજો, આ ગ્રાફ સીધી રેખા આવવો જોઈતો હતો. આવો જોઈતો તો આવો, એની જગ્યાએ કંઈક આવો જુદો જુદા કર્વ્સવાળા પોઈન્ટ પર મળે છે. સીધી રેખા મળ્યો નહીં, જેથી હેનરી મોઝેલે એક વાત પર ક્લિયર થઈ ગયો કે પરમાણવીય દળ ડાયરેક્ટ ફ્રીક્વન્સી સાથે સંબંધ ધરાવતું નથી. પરમાણવીય દળ ફ્રીક્વન્સી સાથે, આવૃત્તિ સાથે સીધો સંબંધ ધરાવતો નથી. પછી એના મનમાં ઈચ્છા થઈ કે લાવો આપણે એક્સપેરિમેન્ટ નંબર 2 કરીએ. પ્રયોગ તો ફરી આનો આ જ કર્યો. ધાતુના ટુકડા પર પ્રવેગિત ઇલેક્ટ્રોન જ માર્યા, વિકિરણ જ ઉત્સર્જન થયા, એની આવૃત્તિ જ લીધી. પણ આ વખતે ગ્રાફનો ટોપિક એને બદલી કાઢ્યો. શું કર્યો? ગ્રાફનો ટોપિક બદલી કાઢ્યો. શું લીધો ટોપિક? તો એને ન્યૂતો લીધું જ. અંડર રૂટમાં ન્યૂતો એટલે કે આવૃત્તિ તો લીધી જ, પણ જે પરમાણવીય દળ હતું એની જગ્યાએ હવે એમને લઈ લીધું પરમાણવીય ક્રમાંક. શું લીધું બેટા? પરમાણવીય ક્રમાંક. અને પરમાણવીય ક્રમાંક વાળો ગ્રાફ દોરતા એમને મજા આવી ગઈ. કેમ મજા આવી ગઈ? એનું કારણ હતું એ ગ્રાફ સીધી રેખા મળ્યો. શું મળ્યો ભાઈ? સીધી રેખા મળ્યો, જે દર્શાવે છે કે આવૃત્તિને પરમાણવીય ક્રમાંક સાથે સંબંધ છે. આના કારણે આધુનિક આવર્ત કોષ્ટક પરમાણવીય ક્રમાંકને ધ્યાનમાં રાખીને બન્યો. પરમાણવીય દળને હવે ચોકડી વાગી ગઈ. હવે વાત આવી પરમાણવીય ક્રમાંકની. યાદ રાખજો બાળકો, આગળ જેટલા બી વૈજ્ઞાનિકો હતા, ભાઈ કયા કયા વૈજ્ઞાનિક હતા આગળ? લોથરમેયર, ન્યુલેન્ડ, મેન્ડેલિફ, ડોબ્રેનર, એ બધા વૈજ્ઞાનિકો જુઓ. ડોબ્રેનર, ન્યુલેન્ડ, લોથરમેયર, મેન્ડેલિફ, એ બધા વૈજ્ઞાનિકોએ કોને પ્રાયોરિટી આપી હતી? પરમાણુ દળને, અથવા તો કહી શકો પરમાણવીય દળને. પણ આધુનિક આવર્ત કોષ્ટક હવે શેના આધારે બન્યો? પરમાણવીય ક્રમાંક. અને બાળકો,
તમે 1 થી 30 તત્વના પરમાણવીય દળ ને ક્રમાંક જાણો છો. મેં તમને 1 થી 20ના ક્રમાંક મોઢે કરાવડાવી દીધા છે, દળ પણ મોઢે કરાવડાવી દીધા છે. તો ક્રમાંક ગ્રેજ્યુઅલી એક પછી એક વધે છે. 1 2 3 4 5 6 એ રીતે વધે છે. પરંતુ પરમાણવીય દળ એક પછી હાઇડ્રોજન પછી સીધું હિલિયમનું 4 થઈ જાય છે. રેન્ડમ વધતું હતું. એટલે હવે આધુનિક આવર્ત કોષ્ટક જે આપણે ભણ્યા બેટા, એ આધુનિક આવર્ત કોષ્ટકમાં આપણે જોઈ લીધું કે એ પરમાણવીય દળ પરથી બનશે, એની જગ્યાએ સોરી દળ નહીં ક્રમાંક પરથી બનશે એવું હેનરી મોઝેલે કીધું. બરાબર. અને જોઈ શકો છો તમે નેક્સ્ટ સ્લાઇડમાં ફાઇનલી આધુનિક આવર્ત કોષ્ટક બની ગયો. આવર્ત કોષ્ટકમાં દમિત્રી મેન્ડેલિફના જ નિયમનું થોડો સુધારો કર્યો. જુઓ, મેન્ડેલિફનો નિયમ હતો કે પ્રથમવાર પરમાણુઓનું કર્યું અને એનો નિયમ તત્વના ગુણધર્મ તેમના પરમાણવીય દળના આવર્તનીય વિધેય છે. એ આધુનિકમાં આપણે ફેરફાર કરીને લખીશું તત્વના ગુણધર્મો. ધ્યાન આપજો, સુધારો કરીએ છીએ. આધુનિક આવર્ત નિયમ, આધુનિક આવર્ત નિયમ કંઈક આવો છે. તત્વોના ગુણધર્મો, તત્વોના ગુણધર્મો તેમના પરમાણવીય દળ હતું એની જગ્યાએ હવે લખું છું પરમાણવીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. આવર્તનીય વિધેય છે. બોલો, ક્લિયર છે બાળકો? પરમાણવીય દળની જગ્યાએ હવે આવી ગયું પરમાણવીય ક્રમાંક અને એના આધારે ફાઇનલી આધુનિક આવર્ત કોષ્ટક બની ગયો જેમાં 118 તત્વ છે. કેટલા તત્વો છે? 118 તત્વો છે. અને આ આવર્ત કોષ્ટકનું નિર્માણ બહુ મજાની રીતથી થયું છે. એને 4 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. ધ્યાનથી જોજો, આધુનિક આવર્ત કોષ્ટકને 4 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. આ પહેલો વિભાગ છે જેને એસ વિભાગ કહે છે. દેખાતો હશે ભાઈ, આ પહેલો વિભાગ છે જેમાં 2 સમૂહ આવેલા છે. આ વિભાગને બાળકો એસ વિભાગ કહી દીધો. અને એસ વિભાગ કોને કીધું? જે તત્વમાં છેલ્લો સંયોજકતા ઇલેક્ટ્રોન, છેલ્લો સંયોજકતા ઇલેક્ટ્રોન જો એસ કક્ષકમાં ભરાય, એસ કક્ષકમાં ભરાય તો તેને શું કહી દીધું બાળકો? એસ બ્લોક કહી દીધું. હવે એ જ રીતે જુઓ, ધ્યાન આપો, આ બાજુનો બ્લોક જે આ દેખાઈ રહ્યો છે તમને એ પી બ્લોક છે. કયો બ્લોક છે બાળકો? પી વિભાગ. તો એ પી બ્લોક કોને કહેવાશે? જો છેલ્લો ઇલેક્ટ્રોન, ધ્યાન આપજો, જો છેલ્લો ઇલેક્ટ્રોન પી બ્લોકમાં આવે, પી કક્ષકમાં ભરાય, સોરી પી કક્ષકમાં ભરાય, છેલ્લો ઇલેક્ટ્રોન જો પી કક્ષકમાં ભરાય તો એને પી બ્લોક કહી દીધો બેટા. ધ્યાન આપજો, એસ બ્લોકમાં બધી ધાતુઓ છે. એસમાં શું છે બાળકો? બધી ધાતુઓ છે. જ્યારે પી બ્લોક એ એવો બ્લોક છે જેમાં ધાતુ તો છે જ, અધાતુ પણ છે અને અર્ધધાતુ પણ છે. તો આવર્ત કોષ્ટકનો એક જ બ્લોક એવો જેમાં બધી વસ્તુ છે. બાકી જ્યારે વચ્ચેનો બ્લોકની આપણે આ વાત કરીએ તો આ વચ્ચેનો બ્લોક જે છે બાળકો એ આપણો, આ બ્લોક આપણો ડી બ્લોક છે. જો બાળકો છેલ્લો ઇલેક્ટ્રોન, ધ્યાન આપજો, છેલ્લો ઇલેક્ટ્રોન ટી કક્ષકમાં આવે તો એ ડી બ્લોક આવી ગયો. અને ચોથી કક્ષક તમે જાણો જ છો એફ કક્ષક. તો ધ્યાન આપજો, એ બે આ નીચે સિરીઝ છે પણ એ શરૂ ક્યાંથી થાય છે? અહીંયાથી. દેખાય છે? તો આ એફ વિભાગ અહીંથી શરૂ થઈને અહીંયા ગયેલો છે. તો અહીંયા હું લખું છું હવે બાળકો ધ્યાન આપજો, આ બ્લોકને આપણે કહી દઈશું એફ બ્લોક.
અને યાદ રાખજો બાળકો, ડી બ્લોકમાં બી બધી ધાતુઓ છે. એ જ રીતે એફ બ્લોકમાં પણ, એક મિનિટ, હા, બધી ધાતુ છે. જ્યારે અહીંયા એફ બ્લોકમાં પણ બધી જ ધાતુ છે. એફ બ્લોકમાં બે સિરીઝ આવેલી છે. એક સિરીઝને લેન્થેનોઇડ કહેવાશે, બીજી સિરીઝને એક્ટિનોઇડ્સ કહેવાશે. ઇલેક્ટ્રોન રચના તમને 1 થી 30 તત્વની સરસ આવડે છે. હવે ધારો કે એક ક્વિઝ તરીકે તમને બતાવું કે તમને પૂછે કે પરમાણુ ક્રમાંક 15 ધરાવતું તત્વ કયા બ્લોકમાં આવશે, આવર્ત કોષ્ટકના કયા બ્લોકમાં આવશે? તો તમે સરળતાથી કહી શકશો. ચલો, Z બરાબર 15 છે. હા હીલી, બે બોકા, નાઓ ફની, 10 સુધી થઈ ગયું. સમ આસપા, યાદ કરો, સોડિયમ મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ ને સલ્ફર. તો 15મો પરમાણુ ક્રમાંક ધરાવતો તત્વ ફોસ્ફરસ થઈ ગયું. એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 યાદ છે. પછી આવે છે બેટા 3s2 અને પછી આવે છે બેટા જુઓ 10 થઈ ગયા, 10 ને 2 12 અને 15 છે એટલે 3p3. તો જુઓ છેલ્લો ઇલેક્ટ્રોન તમારી પી કક્ષકમાં આવ્યો. તો માટે હવે હું લખું છું, ધ્યાન આપજો, છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં આવતો હોવાથી તે પી બ્લોકમાં આવશે, તત્વ પી બ્લોકમાં હશે. અને જોઈ લો બાળકો, તમને બતાવી દઉં તો એ તત્વ ફોસ્ફરસ આ રહ્યું પી બ્લોકમાં છે. ખબર પડી તમને આ રીતે બાળકો? તો કયું તત્વ કયા બ્લોકમાં આવેલું છે ચારમાંથી, એ આપણે આ રીતે ગણીને શોધી શકીએ. બીજી મહત્વની વસ્તુ, સમૂહ 1, સમૂહ 2, સમૂહ 13, 14, 15, 16, 17 આવર્ત કોષ્ટક આધુનિક છે. એમાં ઊભી લાઈનને સમૂહ કીધા અને આડી હરોળ જે હતું એ આડી હરોળને આપણે આવર્ત કહીશું. 1 મિનિટ ઊભા રહેજો. જુઓ, ઊભા જે છે સ્તંભ, ઊભા સ્તંભ, એને આપણે બાળકો સમૂહ કહી દીધા. અને આડી જે હરોળ હશે એ આડી હરોળને બાળકો આપણે આવર્ત કહી દઈશું. તો બેટા ધ્યાનથી જુઓ, આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહ જે છે એ સમૂહ કુલ 1 2 થી લઈ 18 સમૂહ આવેલા છે. અને આવર્ત જે છે બાળકો એ આવર્ત કુલ 1 2 એમ 7 આવર્ત આવેલા છે. ક્લિયર છે? આધુનિક આવર્ત કોષ્ટકમાં 18 સમૂહ અને 7 આવર્ત આવેલા છે. હવે એક વખત આ પેજ જોઈ લો, પછી અગત્યની વસ્તુ કરાવું છું. ચલો ક્લિયર છે? હવે આગળ એક મહત્વની વસ્તુ જોઈએ કે આવર્ત કોષ્ટકમાં દરેક જે સમૂહ છે બાળકો, એ દરેક સમૂહની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોય. ધારો કે આપણે વાત કરીએ સમૂહ 1ની. ચલો અહીંયા કેટલાક અગત્યના સમૂહ જોઈએ. સમૂહ 1 જે યાદ રાખવાનું શોર્ટકટ પણ હું આપીશ. સમૂહ 1ને યાદ રાખવાનું શોર્ટકટ છે લીના કી રબ સે ફરિયાદ. લીના કી રબ સે ફરિયાદ. લીનાને કી રબ સે ફરિયાદ. તો આ કઈ રીતે યાદ રાખી શકાશે? જુઓ, લી એટલે કે લિથિયમ, ના એટલે કે સોડિયમ, કી એટલે કે પોટેશિયમ, રબ રૂબિડિયમ, સે સીઝિયમ, ફરિયાદ ફ્રાન્સિયમ. જોઈ લો. હા, હાઇડ્રોજનનું સ્થાન બાળકો ડાયસી છે. એને જરૂરી નથી કે ફર્સ્ટ ગ્રુપમાં જ મૂકવું. એ 1 અને 17 વચ્ચે કન્ફ્યુઝ છે એટલે આપણે એને લખ્યું નથી. તો હાઇડ્રોજનનું સ્થાન ડાયસી છે. અહીંયા સમૂહ નંબર 1 થી લઈ સમૂહ નંબર 18 આવેલા છે. તો સમૂહ 1ને યાદ રાખવા માટેનું શોર્ટકટ લીના કી રબ સે ફરિયાદ.
તો હવે બાળકો લિથિયમનું તમને ખબર છે કે પરમાણવીય ક્રમાંક લિથિયમનો તો અગર હું વાત કરી દઉં તો લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 આવે છે. તો તમને ખબર છે હિલિયમ કમ્પ્લીટ 2s1. પણ બાળકો બાકીના તત્વની ઇલેક્ટ્રોન રચના યાદ રાખવા માટે તમારે સૌથી પહેલા નિષ્ક્રિય વાયુ યાદ રાખવા પડશે. જે મેં આગળ પણ લખ્યા હતા, નિષ્ક્રિય વાયુઓ એટલે કે સમૂહ 18 નિષ્ક્રિય વાયુઓ છે. કયા કયા? હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, ઓગ્નેસન. આ નિષ્ક્રિય વાયુઓ તમારે યાદ રાખવા પડે. તો હવે જુઓ, પહેલામાં તો લખાઈ ગયું લિથિયમ કમ્પ્લીટ, હિલિયમ કમ્પ્લીટ 2s1. હવે અહીંયા આનો ઝેડ ખબર છે 11. આ બધાનો ના ખબર હોય તો હમણાં ચિંતા ના કરતા. હવે જુઓ તો આની ઇલેક્ટ્રોન રચના આવશે હિલિયમ પછી નિયોન કમ્પ્લીટ અને 2 ની જગ્યાએ 3s1, આર્ગોન કમ્પ્લીટ 4s1. પછી રૂબિડિયમની અગર હું વાત કરું તો હિલિયમ, નિયોન, આર્ગોન પછી ક્રિપ્ટોન, ક્રિપ્ટોન કમ્પ્લીટ 5s1 બાળકો. સીઝિયમની ક્રિપ્ટોન પછી આવશે ઝેનોન, તો ઝેનોન કમ્પ્લીટ 6s1 અને ફ્રાન્સિયમની આવશે ઝેનોન પછી રેડોન કમ્પ્લીટ 7s1. કહેવાનો મતલબ છે બધામાં 12માં ns1 આવી ગયું. તો સમૂહ 1ના તત્વમાં ns1 ઇલેક્ટ્રોન રચના બાહ્ય સ્તરે હશે. એ જ રીતે બાળકો હવે હું આગળ વાત કરું તો સમૂહ 2 માટે, તો અત્યારે તત્વ યાદ ના રાખો, આગળ જતા યાદ રાખી લઈશું. સમૂહ 2 માટે બધાની બાહ્યતમ રચના ns2 હશે. હવે બાળકો ધ્યાનથી જોજો, સમૂહ 3માં વચ્ચે ડી કક્ષક વધારાની આવે છે. એટલે હાલ પૂરતું એની ઇલેક્ટ્રોન રચના આપણે જોતા નથી. પણ સમૂહ 13માં વાત કરો તો પાછળ પી બ્લોક આવી ગયું. તો આ બધી ઇલેક્ટ્રોન રચના કહી શકીએ આપણે ns2 np1, કેમ કે પીમાં 6 આવે છે કુલ, p1 થી લઈને p6 સુધી. તો આની રચના બેટા ns2 np1 થી ns2 np6 સુધી આવે છે. તો આ છે આધુનિક આવર્ત કોષ્ટકના કુલ 18 સમૂહ. એસ બ્લોક, પી બ્લોક, ડી બ્લોક અને એફ બ્લોક. સર અત્યારે અમારે આખો આવર્ત કોષ્ટક યાદ રાખવો જોઈએ? ના, અત્યારે અમારે સર કેટલું યાદ રાખવું જોઈએ? સમૂહ 1માં આવતા તત્વ યાદ રહેવા જોઈએ, સમૂહ 2ના તત્વ બી યાદ રહેવા જોઈએ. એનું સૂત્ર છે બેટા માંગે કાર સ્કૂટર, બાપ રોने से राजी. બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, રેડિયમ. જોઈ લો, આવી ગયું. હા, છેલ્લે 1 મિનિટ, આરએન નહીં આર એ આવશે. આ રેડિયમ છે, આરએન રેડોન થઈ જાય, આ રેડિયમ હોવાથી આર એ આવશે. તો આનું સૂત્ર હું તમને લખાઈ દઉં છું. જુઓ, સમૂહ 2 ને યાદ રાખવાનું સૂત્ર બેટા માંગે કાર સ્કૂટર, બેટા માંગે કાર સ્કૂટર, બાપ રોને સે રાજી. બિચારા બાપાને રડવાની સ્થિતિ આવી ગઈ. 18 વર્ષ પહેલા તમે સ્કૂટર ને કાર માંગો તો પિતાશ્રીએ રડવું જ પડે. તો જોઈ લો, અંડરલાઈન કરીએ છીએ આપણે. 2 બેરિલિયમ, માંગે મેંગેનીઝ, સોરી મેગ્નેશિયમ, મેંગેનીઝ તો ડી બ્લોકમાં આવે છે, મેગ્નેશિયમ થશે. કાર કેલ્શિયમ, સ્કૂટર સ્ટ્રોન્શિયમ, બાપ બેરિયમ, રોને સે એ બધું કંઈ નહીં, રાઝી રેડિયમ. ક્લિયર છે? સમૂહ 1 સમૂહ 2 આ રીતે યાદ રહી જાય. હવે તમારે આના પછી યાદ રાખવા પડે, 1 મિનિટ સોરી, આના પછી યાદ રાખવું પડે સમૂહ 16, સમૂહ 17 અને સમૂહ 18 તો કહી જ દીધું તમને. તો સમૂહ 16 યાદ રાખવાનું સૂત્ર છે બાળકો ઓસસે ટેપો લીવરમાં, ઓસે ટેપો લીવરમાં. ભાઈ ધ્યાન આપજો, આ શોર્ટકટ સૂત્ર બહુ જ કામ આવશે. અને સમૂહ 17 યાદ રાખવાનું સૂત્ર છે ફૂલો મેં, કલિयों में, बहारों में,
आई आता है ટેનિસ ખેલને. હા સર, હિન્દી ઇંગ્લિશ બધું તમે તો મિક્સ કરી કાઢ્યું. હા પણ બેટા કઈ વાંધો નહીં, આ યાદ જ રાખવાનું છે. ચાલો જોઈ લઈએ, ધ્યાન આપો. ઓ ઓક્સિજન, સ સલ્ફર, સે સેલુરિયમ, ટે ટેલુરિયમ, પો પોલોનિયમ, ઓસે ટેપો અને છેલ્લું લીવર, તો લીવર મોરિયમ. થઈ ગયા બેટા સમૂહ 16. દરેક સમૂહને સમૂહના પહેલા તત્વના નામથી પણ બોલાવાય છે. એટલે આ સમૂહનું બીજું નામ ઓક્સિજન સમૂહ કે ઓક્સિજન પરિવાર પણ કહી શકાય છે. ક્લિયર છે? ઓક્સિજન સમૂહ. હવે એ જ રીતે આ સમૂહમાં જુઓ, ફૂલો મેં ફ્લોરીન, કલીઓ મેં ક્લોરીન, બહારો મેં બ્રોમીન, आई आयोडीन, आता एस्टेटिन, है टेनिस खेलने टेनेसिन. તો આ સમૂહને જેમ આ રીતે સમૂહ 16 નું બીજું એક નામ પણ છે, તેમને ચાલ્કોજન સમૂહ કહેવાય છે. આ ધ્યાન આપજો, સમૂહ 16 નું બીજું નામ તેમને ચાલ્કોજન સમૂહ કહેવાય છે. એ જ રીતે સમૂહ 17 ને ફ્લોરીન પરિવાર તો કહેવાય જ છે, ફ્લોરીન સમૂહ તો કહેવાશે જ. એ સિવાય બીજું નામ પણ છે, તેને હેલોજન પણ કહેવાય છે. હેલોજન તત્વો પણ કહેવાય છે. જેવી રીતે બાળકો આપણે આગળ બે જોયા આલ્કલી અને આલ્કલાઇન અર્ધધાતુ, તો એ બેના નામ પણ લખી દેજો. ધ્યાન આપજો, આ સમૂહ 1 ને આલ્કલી ધાતુ કહેવાય છે. કઈ ધાતુ કહેવાશે સમૂહ 1 ને? આલ્કલી ધાતુ. બાળકો અહીંયાથી આ અલગ પડે છે, ધ્યાન આપજો. અહીંયાથી આ વસ્તુ અલગ પડે છે. હા, આ ક્વેશ્ચન હતો, આ વસ્તુ અલગ છે, આ અલગ છે. સમૂહ 1 ને આલ્કલી ધાતુ, સમૂહ 2 નું બીજું નામ છે આલ્કલાઇન અર્ધધાતુ, કેમ કે તે પૃથ્વીના પેટાળમાંથી મળે છે, એટલા માટે એને આલ્કલાઇન અર્ધધાતુ પણ કહેવાય છે. તો એટલીસ્ટ તમે આ 5 સમૂહ અચૂક યાદ રાખો. સમૂહ 1 આલ્કલી, સમૂહ 2 જુઓ કેટલા યાદ રાખવા જોઈએ, અહીંયા લખેલા જ છે, પણ તો બી એક હિન્ટ આપી દઉં. આટલા સમૂહ ખાસ આજે ઘરેથી મોઢે કરવાના છે. કયા કયા બેટા? સમૂહ 1 જેના શોર્ટકટ પણ આપી દીધા મેં, આલ્કલી, આલ્કલીનું હતું લીના કી રબ સે ફરિયાદ. સમૂહ 2 કયું છે બાળકો? આલ્કલાઇન અર્ધધાતુ, આલ્કલાઇન અર્ધધાતુ. સમૂહ 3 નહીં, હવે ડાયરેક્ટ આપણે પહોંચી ગયા હતા સમૂહ 16, સમૂહ 17 અને સમૂહ 18. સર સમૂહ 18 ની ટ્રીક નથી બેટા, એ યાદ જ રાખવું પડે, એ નિષ્ક્રિય વાયુઓ છે, તો એની ટ્રીક ના હોય, એ નિષ્ક્રિય જ છે. જે નિષ્ક્રિય હોય એની શું ટ્રીક હોય? હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, ઓગ્નેસન. મોઢે જ હોય આ રીતે. તો નિષ્ક્રિય વાયુને યાદ રાખવાની કોઈ ટ્રીક નથી. સમૂહ 16 ચાલ્કોજન જેને કીધું એને યાદ રાખવાની ટ્રીક આપી દીધી ઓસે ટેપો લીવરમાં. સમૂહ 17 જેને હેલોજન કહી દીધું એની ટ્રીક બી આપી દીધી. ફૂલો મેં કલીઓ મેં બહારો મેં आई आता है ટેનિસ ખેલને. ક્લિયર છે બાળકો? બોલો, આટલું આધુનિક આવર્ત કોષ્ટકમાં ખબર પડી? આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોને પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવ્યા છે અને જુદા જુદા કુલ 18 સમૂહ અને 7 આવર્ત પાડ્યા છે. હવે ધ્યાન આપજો, એક પેજ બીજું લઈ લઉં છું. સમૂહ કેટલા છે બેટા? તો સમૂહ 18 છે અને આવર્ત આડા હોય એ આવર્ત કેટલા છે બેટા? તો આવર્ત 7 છે. 7 આવર્તમાં ધ્યાન આપજો, ખાસ વસ્તુ બતાવવા જઈ રહ્યો છું. આવર્ત જે 7 છે એમાંથી પ્રથમ આવર્તમાં માત્ર 2 જ તત્વો આવેલા છે, હાઇડ્રોજન ને હિલિયમ. બીજા આવર્તમાં 8 તત્વો આવેલા છે. ત્રીજા આવર્તમાં પણ 8 તત્વો આવેલા છે. ચોથા આવર્તમાં 18 તત્વો આવેલા છે. પાંચમા આવર્તમાં પણ 18 તત્વો આવેલા છે.
છઠ્ઠા અને સાતમા આવર્તમાં, હજુ સાતમો જ્યારે ચોપડી લખાઈ ત્યારે અધૂરો હતો, અમુક તત્વ નહોતા શોધાયા, હવે શોધાઈ ગયા છે. છઠ્ઠા આવર્તમાં 18 + 18 એટલે કે 36 તત્વો આવેલા છે. સોરી, 18 + 14 થશે. હા, સોરી, 18 + 14 થશે એટલે કે 32 તત્વો આવેલા છે. અને આ અધૂરો હતો પણ હવે તેમાં પણ 32 તત્વો આવેલા છે. હવે ધ્યાન આપજો, પહેલા આવર્તને ખૂબ ટૂંકો આવર્ત કહેવાય છે, કેમ કે એમાં 2 જ તત્વ આવેલા છે. બીજા આવર્તને અગેન નાનો અથવા ટૂંકો આવર્ત જ કહેવાશે. ત્રીજા આવર્તને પણ નાનો જ આવર્ત કહેવાય છે. ચોથા પાંચમાને કમ્બાઇનિંગલી મોટા આવર્ત કહેવાય છે, એટલે કે લાંબા આવર્ત કહેવાય છે. મોટા કહી દો અથવા લાંબા કહી દો, ચાલે. અને આને અતિ લાંબા આવર્ત કહેવાય છે, જેની અંદર નીચે આપેલી 2 શ્રેણીનો પણ સમાવેશ થાય છે. જે લેન્થેનોઇડ ઓક્ટેનોઇડ નીચે આપી છે એ વાસ્તવમાં અહીંયા આ 2 જગ્યાએ છે, એટલે એ શ્રેણીનો સમાવેશ પણ એ જ આવર્તમાં કરવામાં આવે છે. ક્લિયર થઈ ગયું બાળકો આટલી વસ્તુ? હવે પ્રશ્ન થાય, સર આ રીતે આવર્ત આયા એની પાછળ કઈ રીઝન છે? યસ બાળકો, ધ્યાનથી તમને મેં જ્યારે ઇલેક્ટ્રોન રચના ભણાવી હતી ત્યારે એક અગત્યની વસ્તુ શીખવાડી હતી. યાદ કરો, ઇલેક્ટ્રોન રચના વખતે આપણે એક અગત્યની વસ્તુ શીખ્યા હતા. એ વસ્તુ હતી SS, પછી હતું PSPS, યાદ કરો. પછી હતું DPS, યાદ છે કે નહીં બેટા? આઉફ બાઉફનો નિયમ. અને પછી હતું FDPS, યાદ છે બધાને આટલું? હવે આપણે એમાં ઇલેક્ટ્રોન ભરતી વખતે શું ધ્યાન આપ્યું હતું? 1s, 2s, 3s, 4s, 4, પછી 5s, પછી 6s, 7s અને 8s. પછી બેટા પી માં ઇલેક્ટ્રોન ભરતી વખતે આપણે જોયું હતું કે 2 થી શરૂ થાય. 2, 3, 4, 5, 6 ને 7p હતું આવું. પછી બાળકો ડી માં ઇલેક્ટ્રોન ભરતી વખતે 3 થી શરૂ થતું હતું. 3, 4, 5 અને 6 યાદ આવી ગયું. અને એફ જે હતો એ એફ આપણો 4 થી શરૂ થતો હતો, તો 4f અને 5f. તો આ સિક્વન્સ યાદ છે તમને? તો એ જ સિક્વન્સ પ્રમાણે પ્રથમ આવર્તમાં ખાલી 1s કક્ષક જ આવશે. હવે એસમાં તો 2 જ ઇલેક્ટ્રોન આવે એટલે મેક્સિમમ 2 જ આયા. બીજા આવર્તમાં ધ્યાનથી જુઓ તો 2s અને 2p આવે. 2s માં 2, 2p માં 6, એમ 8 ઇલેક્ટ્રોન આવ્યા. ત્રીજા આવર્તમાં 3s, 3p આવશે. જોઈ લો, 3s ને 3p એટલે અગેન 8 આયા. ચોથા આવર્તમાં ધ્યાનથી જોજો, 4s, 3d અને 4p, s ના 2, d ના 10 અને p ના 6, એમ 18 તત્વો આવ્યા. સમજાયું? આ જ રીતે આમાં પણ 3 આવશે. જુઓ, 4p સુધી પતી ગયું. હવે 5s, 4d અને 5p, 5s, 4d અને 5p, તો કેટલા થયા? 2, 10 અને 6, 18. અને છેલ્લા 2 ની વાત કરી લો તો જુઓ, અહીંયા સુધી પત્યું. હવે 6s, 4f, 5d અને 6p, તો જોઈ લો 2 + 14 + 10 + 6, તો જોઈ લો 10 ને 14, 24, 24 ને 2, 26, 26 + 6 એટલે કે 32. અને આ જ રીતે છેલ્લામાં પણ 32 આવશે. અને એ લખવું હોય તો તમે લખી શકો છો. આ રહ્યું 7s, 5f, 6d અને 7p, તો એમ 32 તત્વો આવશે. આ રીતે ટેકનિક છે આધુનિક આવર્ત કોષ્ટકને સમજવાની. હવે બાળકો, વૈજ્ઞાનિકો મૂંઝાયા. 100 કરતાં વધારે તત્વવાળા પરમાણુ ક્રમાંક, 100 કરતાં વધારે પરમાણુ ક્રમાંકવાળા તત્વો શરૂઆતમાં શોધાયા નહોતા. પણ હવે વૈજ્ઞાનિકને થયું કે ચલો શોધીએ, 100 કરતાં વધારે પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો શોધીએ. અને જુદા જુદા તત્વો બધા વૈજ્ઞાનિકો શોધ કરવા માંડ્યા.
અને ઉતાવળમાં પોતાનું નામ આપવા માટે ખોટા ખોટા તત્વ બનાવવા માંડ્યા અને મન ફાવે નામ આપવામાં આવ્યું. તો એટલા માટે આઈયુપીએસી બાળકોનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ અપ્લાઇડ કેમિસ્ટ્રી. એને 100થી વધારે તત્વને નામ આપવા માટે એક સંજ્ઞા નક્કી કરી કે જો એના નંબરમાં 0 આવતું હોય તો એને નીલ કહો અને એનું ટૂંકું સ્વરૂપ એન બતાવો. 1 આવતું હોય તો એને અન કહો, એનું ટૂંકું સ્વરૂપ યુ બતાવો. એટલે જુઓ, ધારો કે કોઈ તત્વ 100મું તત્વ છે. જુઓ ભાઈ, પરમાણુ ક્રમાંક કેટલો લખું છું? 100 લખ્યું મેં. 100મું તત્વ હોય તો એનું નામ શું આવશે? પહેલું 1 છે એટલે અન, બીજું 0 છે એટલે નીલ, અને ત્રીજું બી 0 છે એટલે નીલ, અને પાછળ લગાવી દેવાનું IUM. ધ્યાન આપજો, પાછળ IUM કોમન. તો આનું નામ શું થઈ ગયું? જુઓ, આનું નામ થઈ જાય છે અનનીલ નીલિયમ. અનનીલ નીલિયમ 100મું તત્વ અનનીલ નીલિયમ નામથી ઓળખાયું. એની ટૂંકી સંજ્ઞા બતાવી હોય તમારે તો UNN તરીકે બતાવાય છે. જુઓ, આવર્ત કોષ્ટકમાં આપેલા જ હશે એવા કેટલાક. જુઓ, આવા તો બધા શોધાઈ ગયા, લેટેસ્ટ લખ્યા છે, પણ જોઈ લો. UUT, UUQ, UUP આ જે એમનું આવર્ત કોષ્ટક છે ત્યારે નતા શોધાય એટલે આ રીતે લખેલું છે. ક્લિયર છે? સમજાય છે તમને બધાને? તો આ રીતના સિમ્બોલ આપવામાં આવ્યા. હવે પ્રશ્ન થાય કે સર અહીંયા તો આ તો ખબર પડી, આ યાદ રાખવું પડે? બહુ જ સરળ છે, એકદમ યાદ રહી જાય. 0 ને નીલ, 1 ને અન, 2 ને બાય, 3 ને ટ્રાય, 4 ને ક્વોડ. ફરીથી બોલું છું, નીલ, અન, બાય, ટ્રાય, ક્વાડ. થઈ ગયા 5 સુધી. 6 ને હેક્સ, ધ્યાન આપજો, 5 રહી ગયું, સોરી, 5 ને પેન્ટ, 6 ને હેક્સ, 7 ને સેપ્ટ. જુઓ, આલ્કેનમાં 7 નંબરને તમે હેપ્ટેન કહેતા હતા, પણ આમાં સેપ્ટ કહેવું પડશે. SEPT સેપ્ટ. 8માં ઓક્ટ, અને 9માં નોનની જગ્યાએ એન. 9માં ENN થાય છે. ધારો કે તમને પૂછે 115માં તત્વનું નામ લખો, તો હવે તમે ડાયરેક્ટ લખી શકો. જુઓ, અન, ફરીથી એક આવ્યો એટલે ફરીથી અન, અને 5 છે એટલે અનપેન્ટિયમ. બોલો, સમજાઈ જાય? અને એનું શોર્ટકટ પૂછે તો UUP કહી શકો. હવે જોઈ લો, 115માંનું નામ ખરેખર UUP છે. દેખાય છે? હજુ સુધી એનું ડિસ્કવર હવે થઈ ગયું, પણ નહોતું થયું ત્યાં સુધી IUPAC પ્રમાણે એને UUP કહેતા હતા. તો હવે આ રીતે બાળકો તમે કોઈ પણ તત્વના નામકરણ કરી શકો. આ પેજ એક એક્સ્ટ્રા છે. ચલો, તો કોઈ પણ તત્વનું નામકરણ કરી શકીશું આપણે. ચાલો, 1 મિનિટ, સોરી, એક સવાલ ઉડી ગયો, કંઈ વાંધો નહીં. 120માં તત્વનું નામ પૂછ્યું હતું. ધારો કે અત્યારે નથી, પણ 120મું શોધાય તો શું કરીશું? અન 20 છે એટલે બાય, અને 0 છે એટલે નીલ. અન બાય નીલિયમ. આવડી જાય? હવે જુઓ બાળકો, આ રીતે બધા તત્વના નામ આપવા માંડ્યા. હવે બેટા, તો બી IUPACએ કેટલાક શોધાઈ ગયા એને મહાન વૈજ્ઞાનિકોના નામ પરથી નામ આપેલા છે. ફોર એક્ઝામ્પલ, 101મું તત્વ મેન્ડેલિવિયમ તરીકે ઓળખાય છે. એ જ રીતે બેટા 103મું તત્વ લોરેન્સિયમ તરીકે ઓળખાય છે. અને આગળ આપણે રુથરફોર્ડનો પરમાણુ નમૂનો ભણી ગયા. તો રુથરફોર્ડના યાદમાં 104મું તત્વ રુથરફોર્ડિયમ તરીકે ઓળખાય છે. એ જ રીતે 107મું તત્વ બોહોરિયમ તરીકે ઓળખાય છે. પછી 106મું તત્વ મહાન વૈજ્ઞાનિક સિબોર્ગની યાદ પરથી સિબોર્ગિયમ. તો આ બધા નામો છે. આ તમારે બને ત્યાં સુધી, જો ખરેખર તમારે કોમ્પિટિટિવ એક્ઝામ આપવાની હોય તો યાદ કરવા જોઈએ. ક્લિયર છે? ટેબલ તમારી સાથે છે, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. હવે વાત કરીએ આગળ. આજે આપણે શું શું જોયું? બાળકો, આવર્ત કોષ્ટકનો વિકાસ જોયો, કઈ રીતે ડોબ્રેનર, ન્યુલેન્ડ, મેન્ડેલિફ, લોથરમેયર આયા અને ધીરે ધીરે આધુનિક આવર્ત કોષ્ટક બન્યું. દરેકે શું ફાયદા આપ્યા, શું મર્યાદા હતી એ પણ આપણે જોયું.
સૌથી જો આ બધામાં સક્સેસફુલ પ્રયત્ન કર્યો હોય તો દમિત્રી મેન્ડેલિફ હતો અને પછી ત્યારબાદ હેનરી મોઝલે. ક્લિયર છે? હવે આપણે આજે આ જોઈ લીધું. તમને હોમવર્ક આપીએ છીએ. હોમવર્કમાં પહેલાં તો જે 5 સમૂહ કીધા છે, આ એક સવાલ છે પણ એ પહેલાં બીજો સવાલ લખું છું. જે 5 સમૂહો, કયા કયા સમૂહ? સમૂહ 1, 2, 16, 17 અને 18 ના તત્વોના નામ લખી યાદ કરી લેવા. તો જ કાલના લેક્ચરમાં, તો જ નેક્સ્ટ લેક્ચરમાં તમને મજા આવશે. તો લખી અને યાદ કરી લેવા. ક્લિયર છે? એ સિવાય આવર્ત કોષ્ટકમાં 5મા આવર્તમાં 18 તત્વો હોય છે, સમજાવો. એ સવાલ તમારે હોમવર્કમાં કરવાનો છે. મેં તમને શીખવાડી દીધું 5મા આવર્તમાં કઈ કઈ કક્ષક આવે છે અને જેના લીધે 18 તત્વ હોય છે. ક્લિયર છે? આટલું હોમવર્ક કરી લેજો. મળીશું ફરી જલ્દી અભિયાન બેચના નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય બાય.